અને હવે નાચી લેજો બાપ. રહ્યા છે માત્ર ને માત્ર હવે તમારી પાસે 2.5 દિવસ. 7 દિવસમાંથી આજ 5મો દિવસ શરૂ પણ થઈ ગયો. દરેક જગ્યાએ મારો હરિ છે સાહેબ. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. ભગવાનને તમે માંગો નહીં, એને પામો. પરમાત્માને માગવાથી પરમાત્મા નહીં મળે, પરમાત્માને પામવો પડશે તમારે. તમારી ભક્તિ દ્વારા એ ભક્તિનું ભાતું એટલું બાંધો. તમે દૂધની પાસે એમ કહો, હે દૂધ મને બેઠા બેઠા ઘી આપને, ઘી આપને. એમ આપે ઘી? ન આપે. એમાંથી ઘીને પ્રગટ કરવું પડે બા. દૂધમાં જ ઘી સમાયેલું છે, દેખાતું નથી, દેખાતું નથી પણ છતાં છે. પણ જો એને તમે એમાં ક્રિયા કરો તો એ દૂધમાંથી તમને ઘી અવશ્ય પ્રાપ્ત થાય છે. એમ હૃદયમાં હરિ છે, મને તમને દેખાતો નથી, ક્રિયા કરો, આપોઆપ સામે આવીને ઉભો રહેશે. માટે હરિને પામો. અને પરમાત્માને પામવાની ચીજ છે. એ થોડો માગવાથી મળી જાય. ખાવ સસ્તો થોડો છે, મફતનું થોડું મળી જાય. મફતમાં ન મળે. પરમાત્માને પામવાની વાત છે. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરો વધ્યા છે, ત્યારે ત્યારે ભગવાને રૂપને ધારણ કર્યા છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન કહે છે, જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મનો નાશ થતો હશે ને અધર્મનું પ્રસ્થાપન થતું હશે, ત્યારે ત્યારે હું અધર્મનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા આવીશ. અસુરોને હણવા અને સજ્જનોને રાજી કરવા માટે મારું પ્રાગટ્ય થશે. સાધુઓનું રક્ષણ કરવા મારું પ્રાગટ્ય થશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એમ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, જબ જબ હોઈ ધર્મ કી હાની બાઢ બઢત असुरया अभिमानी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम तब तब प्रभु धरी विविध शरीरा हर कृपानिधि सज्जन पीरा. श्री राम जय राम जय નિજ ઈચ્છા નિર્મિત તનુ માય. જીવ છે પોતાના પ્રારબ્ધને લઈ અને પ્રારબ્ધને ભોગવવા માટે અહીંયા જન્મ લે છે. જ્યારે ઈશ્વર એ પોતાની ઈચ્છા અનુસાર એ રૂપને ધારણ કરે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા. જીવ છે એ કર્મને વશ છે. દરેક જીવાત્મા કર્મને વશ છે. અને જ્યારે ભગવાન કરુણાને વશ છે. કારણ
એ કરુણા સાગર છે, દયા નિધાન છે. એ કરુણાથી ભરેલો એક જીવ, એક પાત્ર છે સાહેબ. પરમાત્મા બહુ દયાળુ છે, ઈશ્વર બહુ દયાળુ છે. માણસ ગમે તેટલી ભૂલ કરે છતાં પણ પરમાત્મા એને માફ કરતો જ રહે છે, પોતાના બાળકો જાણીને. ઈશ્વર ભગવાન છે એ બહુ દયાળુ છે, દરેકને માફ કરતો જ રહે છે. ભગવાન એમ કહે છે કે હે જીવાત્મા, તું જો પાપ કરતા થાકી ગયો હો ને, તો હવે તું મારી પાસે આવી જા, હું તને હજી માફ કરતા નથી થાક્યો. તમે જેટલી ભૂલ કરો એટલી વાર ભગવાન તમને ક્ષમા કરે છે, યા માફ કરે છે. પોતાના માનીને. કારણ મહાપુરુષો કહે છે કે ભગવાનના સાચા સગા તો એના ભક્તો છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા. ઈશ્વરને જેવી ઈચ્છા થાય એ રૂપ ધારણ કરી અને પરમાત્મા પ્રગટે છે, હરિ આવે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન. ઈશ્વરનું પ્રાગટ્ય થયું. રાજા જન્મે મહેલમાં અને ચોર જન્મે જેલમાં. આ એક મોટામાં મોટું કૌતુક છે. આવ્યો છે આખા જગતને છોડાવવા અને પોતે જન્મો પાછો બંધનમાં, જેલમાં. આખા જગતને છોડાવવા આવ્યો પણ પાછો પોતે જન્મો જેલમાં, બંધનમાં. રાજા જન્મે મહેલમાં અને ચોર જન્મે જેલમાં. નંદ બાબાએ કહેવાય છે કે ખૂબ દાન આપ્યા છે. નવમીના દિવસે જ્યારે નંદ ઉત્સવ ઉજવાય છે ત્યારે ખૂબ દાન નંદ બાબાએ આપ્યા છે. ગાયોના દાન આપ્યા છે, ભૂમિના દાન આપ્યા છે, સોનાના દાન આપ્યા છે, અનાજના દાન આપ્યા છે, તલના પર્વત કરી કરી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. કારણ અમારા ઘરે એક દીકરાનો જન્મ થયો અને આપણે પણ કાલે ભગવાનના જન્મોત્સવની ભેટ બધાએ આપી. નંદ ઉત્સવ એ નંદ બાબાના આંગણામાં ઉજવાઈ રહ્યો છે. કારણ હરિ પ્રગટા છે અને જ્યાં ઈશ્વર પ્રગટે ત્યાં હર હંમેશ માટે આનંદ જ હોય, કાયમ માટે દિવાળી જ હોય છે. આપણે વર્ષે એક દિવસ દિવાળી આવે તો કેટલી તૈયારી કરીએ હે અગાઉ. હમણાં દિવાળી આવશે, હવે માત્ર એક ફરક ખાલી એક, બસ આજે દિવાળી ને કાલે બેસતું વર્ષ. નવા વર્ષની કેટલી તડામાર તૈયારીઓ કરતા હોઈએ. વર્ષે એક વાર આવે છે એટલા માટે. પણ વ્રજવાસીઓ તો કહે છે કે અમારે તો કાયમ દિવાળી છે, કારણ અમારે ત્યાં કૃષ્ણ પ્રગટો છે, અમારે ત્યાં હરિ પ્રગટા છે. ગોપીઓ તો પગે ઘૂઘરા બાંધીને નાચે છે સર. હાથની અંદર કરતાલો લીધા છે, કોઈ ઢોલ વગાડે, કોઈ શરણાઈ વગાડે, કોઈ જાંજ અને પખાજ વગાડે છે. દરેક વ્યક્તિઓ ભાવથી નંદ બાબાના આંગણામાં ગાઈ રહ્યા છે. કબીર ગુલાલ ઉડાવે, શું એ વ્યક્તિઓએ આનંદ કર્યો છે. હવે વિચાર કરો ખાલી એટલું કે 5,500 વર્ષ પહેલા ભગવાનનું પ્રાગટ્ય થયું. એ સમયમાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે એ નંદ બાબાના આંગણામાં નંદ ઉત્સવ ઉજવાયો. આપણે એમ કહે છે કે ત્યારે બહુ ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. કેટલા વર્ષો વખતની પેલાની વાત છે ને આપણે માત્ર કથામાં એક વાર્તા આવે અને વાર્તાના અનુસંધાને આપણે માત્ર નંદ ઉત્સવ કરીએ. જો આપણને આટલો આનંદ મળતો હોય તો એટલો એક વિચાર કરો કે જેણે સાક્ષાત હરિનો નંદોત્સવ મનાવ્યો હશે નંદ બાબાના આંગણામાં, એ જીવાત્માઓ કેટલા બળભાગી હશે ને કેટલા એ આનંદદાયી બન્યા છે. કે જ્યાં સ્વયં વૈકુંઠને છોડી અને લક્ષ્મી વ્રજમાં આવ્યા હોય. મારું વનરાવન છે રૂડું, હવે વૈકુંઠ નહીં આવું. કારણ વનરાવનના લોકો બહુ રૂડા છે પણ વૈકુંઠના લોકો તો બહુ કુડા છે. ગોપીઓ ગાય. શ્રાવણ મહિનાની એ અંધારી રાત, અષ્ટમી રાત્રે ભગવાન જન્મ્યા. નવમીના સવારે સૂર્ય ઉદય થાય અને ભગવાનનો નંદ મહોત્સવ થાય અને એ નંદ મહોત્સવમાં ગોપીઓ ગાય છે.
હરે ગોકુળ માયા જ દિવાળી, 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 હરે દૈયા માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, હરે ગોકુળ માયા જ દિવાળી, હરે ગોકુળ માયા જ દિવાળી, હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે, 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 હરે મન ગમતા સાજ સજાવે, હરે મન સાજ સજાવે, હરે મન ગમતા સાજ સજાવે, હરે મન ગમતા સાજ સજાવે, નિરખવાને નંદલાલો રે, નિરખવાને નંદલાલો ગોકુળમાં, હરે ગોકુળ માયા જ દિવાળી, હરે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ગોપીઓ આવીને સાજ સજાવે છે. કાલ તો આહિરના નેહડામાં બેઠા હોય ને એવું જ લાગે સ્વામી. અહીં આગળ તો નજર કરી નથી થતી. ભવ્ય અને દિવ્ય એ મહા મહોત્સવ હતો કાલે સાહેબ. કેટલા વર્ષો પહેલા એ આહિરના ઓરડે કદાચ એ નંદોત્સવ ઉજવાયો હશે અને આજ વળી પાછો એવો જ કંઈક નંદોત્સવ આહિરના ઓરડે ઉજવાયો હશે. ભાગવતકાર તો એમ કહે છે કે એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાયો છે. કારણ કૃષ્ણ પધાર્યા છે. અષ્ટમીની રાત્રિએ આવ્યો પણ સૌને ગમી ગયો છે. શું એ કૃષ્ણની એ મનોહર મૂર્તિ હશે, એની તમે પ્રાર્થના કરજો બા. અને હું કદાચ કથાના માધ્યમથી કહી શકું, જો આપ કરી શકો તો રોજ આપના ઘેર ભાગવતને સાંભળ્યા બરાબરનું પુણ્ય અપાવતું ફળ એટલે માત્ર ગોવિંદ દામોદર સ્તોત્ર જો થઈ શકે તો રોજના સમય આજથી પ્રતિજ્ઞા કરશો, એક નિર્ણય લેશો કે અમે આ ભાગવતના માધ્યમને લઈને અમે દરરોજ ઘરમાં ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીશું. કારણ અંતમાં બતાવ્યું, ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે, દામોદર દયાદાને સહજે ગોલોક સંચરે. એ દામોદર જો દયા કરશે ને તો તમને સહજે ગૌલોકની પ્રાપ્તિ થઈ જશે, ગૌલોક મળશે. પગે ઘૂઘરા બાંધા, હાથમાં કરતાલ લીધા છે, જાંજ ને પખાજ વાગે, ઢોલ અને શરણાઈઓ વાગે, અબીલ અને ગુલાલ ઉડે. શું એ દ્રશ્ય હશે ત્યારનું? એટલે કહેવું પણ ગમે છે. रैन अंधेरे चंद्र स्वरूपी आ गए रैन अंधेरे चंद्र स्वरूपी आ गए
मात यशोदा और सखियन को भागये भागये, मात यशोदा और सखियन को भागये भागये। कांधे काली कामलिया, कांधे काली कामलिया, मुख मलकावे काना, नयन नचाते आए मेरे घर आए। झुम झुम बाजे भूघरिया, सब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए। ये तो रे न धैरी चंद्र स्वरूपी आ गए। कारण श्रावण वद आठमनी रैन सोहामनी, आनंद मंगल गावे सब गज गामिनी। દરેક લોકો ખૂબ આનંદને ઉજવણી કરે છે. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા છે. સંતાન ગોપાલના જે બ્રાહ્મણો પાઠ કરે છે, અહીંયા પણ આપણે પૂજ્ય બ્રાહ્મણો સરસ મજાના પાઠ કરે છે. પરિવારના પિતૃના મોક્ષાર્થે શાસ્ત્રી વિપુલ દાદા, રાજન દાદા, શાસ્ત્રી મનીષ દાદા, શાસ્ત્રી હિમલભાઈ સવારમાં નિત્ય પૂજાઓ કરે અને ત્યારબાદ અહીંયા આવી અને એક ચિત્ત થઈ અને અન્ય કોઈ પ્રવૃત્તિઓ ન કરે, બસ માત્ર પિતૃના મોક્ષાર્થે માત્ર એ જપ કરે, એ પાઠ કરે. એ બ્રાહ્મણોને પણ આપણે વંદન કરીએ, કારણ કે બ્રાહ્મણો વંદનીય છે. નંદ બાબાએ બ્રાહ્મણોને બહુ વંદન કર્યા, બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. નંદનો અર્થ થાય જે બીજાને આનંદ આપે એ નંદ. જે માણસ બીજાને આનંદ આપી શકે એ આ જગતનો નંદ છે. ત્યારબાદ માં યશોદા. એ યશોદા કેટલી ભાગ્યશાળી હશે કે જેને આ જગતનો નાથ માં કહીને બોલાવે. અને કોઈ કવિને કહેવું પડે કે હે યશોદા, તારા કેટલા જન્મની કમાણી કે મોહન તને કહે છે માડી માડી. માડી તારા કેટલા જન્મની કમાણી કે મોહન કહે તને માડી માડી. પણ યશોદાનો અર્થ જો આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ તો જે બીજાને યશ આપે એ યશોદા છે જગતમાં. જે બીજાને યશ આપે એ યશોદા છે. 3 દિવસ સુધી આ ધર્મોત્સવ ઉજવાયો અને ત્યારબાદ હવે આવી બારસ. બારસનો સવારનો સૂર્ય ઉદય થયો અને કૈલાસની અંદર ભગવાન ચંદ્રશેખર ભગવાન શિવને એમ થયું કે મારો બાલ સ્વરૂપ ઈષ્ટદેવ જન્મ લઈ ચૂક્યા છે, પ્રગટ થઈ ચૂક્યા છે, તો મારે હવે એના દર્શન કરવા જવું જોઈએ, મારે એના દર્શને જવું જોઈએ. પણ ભગવાન શિવ વિચારે છે કે મને મારા ઠાકુરના દર્શન થાય કઈ રીતે? મને મારા ઠાકુરના દર્શન કેમ થાય? કારણ કે હજી તો બાળક એકદમ નાનું છે, હજી આજે તો માત્ર 4થો દિવસ છે. તો આજ મારા ઠાકુરના મને દર્શન કેમ થાય? મારે જવું છે ઠાકુરના દર્શન કરવા. ભગવાન શિવ વિચારે છે, જવાની તૈયારીઓ કરે છે અને એ સમય બરાબર શેષ આવીને ઉભા છે. પ્રભુ મને લેતા જાજો, હારે મારે આવવું છે. તમે નારાયણના એ બાલ સ્વરૂપના દર્શન કરવા જાઓ છો, મને પણ સાથે લેતા જાજો, મારે પણ ભગવાનના દર્શન કરવા છે. ભગવાન શિવ કહે છે, શેષ બધા સાથે જશું તો લગભગ નહીં થાય દર્શન. હજી શેષને સમજાવી ન રહ્યા
ત્યાં નંદી આદિ ગણો આવ્યા, પ્રભુ મને લેતા જાજો, અમારે તો આવું જ છે દર્શન કરવા, અમારે દર્શન કરવા છે, અમને લેતા જાજો. અને એ સમયે ભગવાન શિવ નંદી આદિ ગણોને સમજાવીને કહે છે કે નંદી, બધા સાથે જશો તો નહીં મેળાવે, એક કામ કરો, હું જઈ આવું અને પછી તમને આવીને કહું, તમે જઈ આવજો. નંદી આદિ ગણો માની ગયા, પણ શેષ ન માન્યા. શેષ કહે છે નહીં પ્રભુ, મને લેતા જાવ, કારણ કે મારે જોવું છે કે દરિયાની અંદર, સમુદ્રમાં મારા શરીરની પથારી કરી અને જે નારાયણ સુવે છે એ નારાયણ ઘોડિયામાં કેવો લાગે મારે જોવું છે, એ વિષ્ણુ પારણિયામાં કેવા લાગે છે મારે જોવા છે, મને લેતા જાવ. શેષને કહેવાય છે કે ભગવાન શિવે પોતાના ગળામાં વીંટળાવ્યા. ચાલો, ભગવાન અવધૂતનું રૂપ લઈને નીકળ્યા છે, લાવ આજે યોગીના રેશમાં જાવ અને ત્યાં જઈ અને ગામમાં ભિક્ષાવૃત્તિ કરું અને કદાચ એમાંની અંદર જો મને મારા ઠાકોરના દર્શન થઈ જાય. અને એ સમય બરાબર કહેવાય છે કે કૈલાસમાંથી ભગવાન ભોળાનાથ નીકળ્યા છે. ભગવાન શિવ નીકળ્યા અને બરાબર ગોકુળની ગલીઓમાં આવ્યા છે. ગોકુળની ગલીઓમાં આવીને આમથી આમ ઘૂમે છે ને એમાં બરાબર એક ગોપી સામે મળી. ગોપી સામે મળી એટલે બાબાને જોયા. બાબાને જરાક જોઈને એમ થયું કે કદાચ મોટા કોઈ જ્ઞાની માણસ લાગે, કોઈ જ્યોતિષી હોય એવું લાગે છે. એટલે ગોપી પાસે ગઈ અને વંદન કરી કહે છે કે બાબા નમસ્તે. ભગવાન કહે છે નમસ્તે. ગોપી કહે છે જ્યોતિષી હોય એવું લાગે છે. ભગવાનને મનમાં લાઈટ થઈ, હાલને આ કરું, જોશ જોવાનું ચાલુ કરું, નહીં કદાચ પોલાના જોશ જોડાવે અને મને મારા ઠાકોરના દર્શન થઈ જાય. ભગવાન કહે છે કે હા ગોપી, હું જ્યોતિષ છું. ગોપી કહે છે કે બાબા તમારું નામ શું છે? ભગવાન કહે મારું નામ સદાશિવ જ્યોતિષ છે. ઓહો, તો બાબા એક કામ કરો ને, મારી સાથે ચાલો ને, મારી યશોદા માડીને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે, હવે તમે એના જોશ જોઈ આપો ને. ભગવાન કહે છે ચાલો ચાલો, એ જ કરવા તો આવ્યો છું. આગળ ગોપી જાય અને પાછળ ભગવાન અવધૂતના રૂપમાં ચાલ્યા જાય, યોગીના રૂપમાં. ધીમે ધીમે ચાલતા ગયા અને બરાબર નંદાલય આવ્યું. નંદાલયના આંગણામાં પ્રવેશ કર્યો. આંગણામાં ગયા એટલે ગોપી કહે છે બાબા અહીં જ ઉભા રહ્યો, હું મારી યશોદા માવડીને હમણાં બોલાવીને આવી. બાબા ઉભા રહ્યા. ગોપી જાય છે અંદર. ઓરડામાં પ્રવેશ કરતા કહે છે એ યશોદા, યશોદા જરા બહાર તો આવ, આમ જો તો ખરા હું કોને લઈને આવી છું. યશોદા કહે છે ગોપી બુમાબુમ શાની કરે છે, જરા નિરાતે બોલ, મારો લાલો સૂતો છે, જાગી જશે. અને ભગવાન ત્યારે પારણિયામાં પોઢેલા છે, મારો લાલો જાગી જશે. શું વાત છે? ગોપી કહે છે કે માં હું એક જ્યોતિષીને લઈને આવી છું, ચાલો આપણે લાલાના જોશ જોડાવી લઈએ. એમ? ચાલ ચાલ. ગોપી માં યશોદાને લઈને જ્યાં બહાર આવે અને આંગણામાં આવીને જ્યાં જ્યોતિષને જોવે તો માની તો આંખો ચકરી ખાઈ ગઈ. ભગવાનનું રૂપ જોઈ અને માં યશોદાની આંખો ફાટી રહી. ગોપીને કહે છે ગોપી આ તું કોને લઈ આવી છો? જો તો ખરા ને, આની પાસે મારે મારા દીકરાના જોશ નથી જોવડાવવા. નહીં કદાચ મારો દીકરો આને જુએ ને ડરી જાય તો આનું રૂપ તો જો. અને શું ભગવાનનું રૂપ હતું. કવિ સુરશ્યામ લખે છે અંગ બભૂત ગલરુંડ માલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક બાલ ચંદ્રમાં ઘેર ઘેર અલખ જગાયો. અંગભૂત ગલે રૂઢમાલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. અંગભૂત ગલે રૂઢમાલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક બાલ ચંદ્રમાં ઘેર ઘેર અલખ જગાયો. વિભૂતિ ગલ રૂઢમાલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. नगर में जोगी आया गजब है तेरी माया, ये आकर अलख जगाया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया. हो सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. नगर में जोगी आया गजब है तेरी माया, भेद कोई समझ न पाया, ये आकर अलख जगाया, यशोदा के घर आया.
યશોદા કહે છે ગોપી જો તો ખરા આખું શરીર ભભૂતથી જ લગાડેલું છે. અને ભગવાન શિવ એવું અવધૂતનું રૂપ લઈને આવ્યા છે. આખા શરીરે ભભૂત લગાવી છે, ગળાની અંદર ખોપડીઓની માળા પહેરી છે, હાથમાં ત્રિશૂળ છે, ડમરું છે, ભાલમાં ચંદ્રમા શોભે, કપાળમાં ત્રિપુંડ શોભે છે, નાગણીઓના કુંડળ કર્યા છે, નાગણીઓના બાજુબંધ પહેર્યા છે અને ગળામાં શેષ નાગ લટકાવ્યો છે. આ દ્રશ્યને જોઈ અને માં યશોદા કહે છે ગોપી મારે આની પાસે જોશ નથી જોવડાવવા, મારો દીકરો ડરી જાય, જા ના પાડી દે. ગોપી કહે છે માં જોશ ન જોડાવે તો રેવા દે, હું બાબાને ના પાડી દઉં, જા ના પાડી દે. પણ માં એક કામ કર, હું બાબાને ના પાડી આવું પણ તું થોડીક ભિક્ષા આપી દે, બાબા જતા રહેશે. ગોપી આવીને કહે છે બાબા અત્યારે અમારી યશોદા માડીનો લાલો સૂતો છે એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા બાબા, એટલે અમે જ્યારે જોશ જોડાવાશે ને ત્યારે તમને બોલાવી દેશું બાબા, અત્યારે અમારે જોશ નથી જોડાવા. ભગવાન શિવ કહે છે એક યુક્તિ મળી હતી ઈ નિષ્ફળ ગઈ. જોશ જોવાના બાને કદાચ મને મારા ઈષ્ટદેવના દર્શન થાત, મને મારા કનૈયાના દર્શન થઈ જાત. ભગવાન શિવ કેટલા આતુર બન્યા છે, પણ મને લાગે છે રમેશભાઈ કે એ વખતમાં કદાચ શિવ આતુર બન્યા છે એવું નહીં હોય. આ ઘણા સમયથી દયેશ્વર મહાદેવ પણ આતુર બન્યો છે ને એટલા સાનિધ્યમાં એની સામે ભાગવત બેઠું છે. આજે એ પણ ખૂબ આનંદ પામ્યો છે કે મને મારા ઠાકોરના દર્શન થયા. કારણ મેં તમે દર્શન કર્યા ને ત્યાર પહેલા તો સામેથી ઠાકોર ચાલ્યો આવતો હતો અને સામેથી ભગવાન શિવ જોતો હશે સાહેબ. યોગી યોગેશ્વરને જોઈ અને ખૂબ આનંદ પામ્યો હશે. અત્યાર સુધીમાં બધા મંદિરો મેં જોયા છે કે ડુંગરા ઉપર ભગવાન નહીં માતાજી બિરાજતા, બાપા બધા નીચે હોય. પણ અહીંયા તો એક સાનિધ્ય જોવા મળ્યું કે આપણે બધા નીચે અને બાપ ઉપર બેઠો છે કે તમે મોજ કરો, હું અહીંયા તમારી ઉપર બેઠો છું સાહેબ. આજ મને દર્શને લઈ જાજો. બાબા કહે છે કે એક યુક્તિ મળી હતી એ પણ આજ નિષ્ફળ ગઈ. અને એ જ સમયે માં નંદરાણી એક સોનાનો થાળ ભરીને આવ્યા છે અને કવિને કહેવું ગમે છે લે ભિક્ષા નિકલી નંદરાણી કંચન થાલ ધરાયો, લો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેરો ડરાયો. લે ભિક્ષા નિકલી નંદરાણી કંચન થાળ ધરાયો, ભિક્ષા જોગી જાઓ આસન पे बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदराणी कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदराणी कंचन थाल भरायो, लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो. नगर में जोगी आया अजब है तेरी माया, ये आकर अलख जगाया, यशोदा के घर आया, भेद कोई समझ न पाया. ओ सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, ये आकर अलख जगाया, यशोदा के घर आया. ओ सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. માં યશોદા સોનાનો થાળ ભરીને લાવ્યા છે. બાબા લ્યો આ ભિક્ષા અને આપ ભિક્ષા લઈને જતા રહ્યો. મારે હવે તમારી પાસે જોશ નથી જોડાવા, કદાચ મારો દીકરો ડરી જાય. તમારું રૂપ તો જુઓ. માં યશોદા સોનાનો થાળ ભરીને આવ્યા ને ભગવાન મનમાં કહે છે કે માં તું આમ હોનાના થાળ ભરીને આવે એમાં કઈ નવાઈ નથી. તારા ઘરમાં ખજાનો કેટલો પડ્યો છે અને એમાં સૌથી મોટો ખજાનો તો હજી પારણીમાં પડ્યો છે. અને માં તું આમ આ પાત્ર ભરીને આવે, મારે તારી ભિક્ષાને શું કરવી? મારે રહેવું સ્મશાનમાં, રહેવું પર્વતોમાં, મારે તારી આ સોનામોર કરવી શું? ભગવાન કહે છે કે યશોદા મારે તારી આ
ભિક્ષાની જરૂર નથી. પણ ભગવાન શિવ પણ કહે છે કે લાવને કહી દઉં, જે કામે આવ્યો છું ને એ ચોપટ કરી દઉં. ખોટું હું ગોળ ગોળ ફેરવા કરવું? કારણ જૂઠું બોલવાથી ક્યારેય કઈ વસ્તુ પ્રાપ્ત ન થાય. અને ભગવાન શિવ કહે છે કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે સાહેબ. કપટ હોય ના કૃષ્ણ ન હોય. કપટ કરે કૃષ્ણ ન મળે. એટલે ભગવાન કહે છે કે લાવ માને ના પાડી જ દઉં. માં ભિક્ષાનું દેવાની વાત કરે ને અહીંયા ભગવાન શિવ ના પાડે છે. અને શિવ બોલ્યા છે ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श कराते मैं कैलाश से आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं कैलाश से आया. नगर में जोगी आया अजब है तेरी माया, ये आकर अलख जगाया भेद कोई समझ न पाया. यशोदा के घर आया सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. अजब है तेरी माया, नगर में जोगी आया इसे कोई समझ न पाया. हो सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. ભગવાન શિવ કહે છે કે માં મારે તારી આ ભિક્ષા જોઈએ નહીં. ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા. માં મારે તારી આ દોલત દુનિયાને શું કરવી છે? પણ મારી વાત સાંભળ માં, હું તારે ત્યાં ભિક્ષા લેવા માટે નથી આવ્યો. હું તો તારા દીકરાના દર્શન કરવા આવ્યો છું. મને તારા દીકરાના દર્શન કરાવી દે એટલે હું વયો જાઉં. ભગવાન શિવે વાત કરી અને માં યશોદા કહે છે કે બાબા સાંભળી લ્યો, તમારે ભિક્ષા લેવી હોય તોય ભલે અને ન લેવી હોય તોય ભલે, મારા દીકરાના દર્શન આજે નહીં થાય ને કાલે નહીં થાય. મારા દીકરાના દર્શન તમને નહીં થાય. માએ ઘસીને ના પાડી. ભગવાન શિવ કહે છે કે માં હવે તું મારી વાત સાંભળી લે. જ્યાં સુધી મને તારા દીકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તારું આંગણું મૂકીને હવે બહાર નહીં જાય. સાહેબ આ નિર્ધાર હોવો જોઈએ. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ ખરી લે ફેસલો, કા હું નહીં કા તું નહીં. ત્યારે ઈશ્વર મળે. એમને ઈશ્વર ન મળે. ભગવાન શિવ નંદ બાબાના આંગણમાં ત્રિશુલને ખોડી અહમ લેખનો નાદ કરી અને પદ્માસનને વાળી અને આંખો બંધ કરીને બેઠા છે. આંખો બંધ કરી અને ધ્યાન ધર્યું ભગવાન કૃષ્ણનું. હે નારાયણ, તમે કઈ કરો, જો તમે આમાં કઈ નહીં કરો ને તો મને આમાં દર્શન નહીં થાય. આ મા યશોદા મને તમારા દર્શન નહીં થવા દે. તમે કંઈક કરો. ભગવાન શિવે પ્રાર્થના કરી. ભગવાન શિવે પ્રાર્થના કરી અને નારાયણે સાંભળી. નારાયણ કહેવાય છે કે બાલકૃષ્ણના રૂપની અંદર જ્યારે ભગવાન પારણ્યમાં પહોંચ્યા છે અને એ સમયે ભગવાન એકદમ જોર જોરથી રડવા લાગ્યા છે. ભગવાન રડ્યા એટલે માં યશોદાની અવાજ સંભળાણો, આ તો મારો લાલો રડ્યો. બાબાને ભિક્ષા લેવી લે નકાઈ નહીં. માં એકદમ દોડતા ગયા અંદર. એકદમ જઈ અને લાલાને પારણીમાંથી તેડી અને પોતાની ગોદમાં લીધો. ઘણો થબથબાયો પણ લાલો રડવાનું બંધ ન કરે. માં એને દૂધ પાવાના પ્રયત્નો કરે છે પણ માનું દૂધ પણ એ લાલો પીતો નથી. જેમ જેમ એને છાના રાખવાના પ્રયત્નો માં યશોદા કરે તેમ તેમ ભગવાન બાલકૃષ્ણ જોર જોરથી રડતા જાય છે. ગોપી પણ આવી ઊભી છે. ગોપી કહે છે માં શું થયું લાલાને? માં કહે છે ગોપી ખબર નહીં, આવું તો આજ સુધીમાં ક્યારે રેડ્યો નથી, આજ પહેલી વાર. કેટલો થબથબાયો છતાં પણ એ લાલો રડવાનું બંધ નથી કરતો. ગોપી નથી દૂધ પીતો. હિંચકામાં નાખી અને હિંચકાવ્યો તો પણ એ બંધ નથી થતો. શું થયું ખબર નહીં. ગોપી કહે છે માં મને એવું લાગે છે કદાચ લાલાને નજર લાગી ગઈ હોય એવું. લાલાને નજર લાગી ગઈ હોય આવું મને લાગે છે.
માં કહે છે તારી વાત સાચી છે ગોપી, હમણાં ઘણી બધી ગોપીઓ અહીંયા આવતી હતી ને તો કદાચ કોઈકની નજર લાગી છે. માએ પાણીનો કળશ ભરાયો અને માથા પરથી ઉતારી અને બહાર દોડ્યા. છતાં લાલો રડવાનું બંધ ન કરે. માએ મરચા લીધા, છતાંય લાલો રડવાનું બંધ ન કરે. ગોપી કહે છે માં એક વાત કહું, મને એવું લાગે છે કે લાલાને બહુ ભારે નજર લાગ્યું છે. હા ગોપી, મને એવું જ લાગે છે. આ નજર ઉતારી તો એ રડવાનું બંધ નથી કરતો. મને એમ લાગે છે કે બહુ ભારે નજર લાગી છે. હવે શું કરવું ગોપી? ગોપી કહે છે કામ કર માં, હું પેલા બાબા બેઠા છે, હજી બાબાને પૂછી આવું, કદાચ એને નજર ઉતારતા આવડતી હોય તો. દીકરો રડે છે ને એટલે કે જાને ગોપી દોડ, જલ્દી જા પૂછી આવ. એકદમ ગોપી આવીને કહે છે બાબા, અમારી યશોદા માડીનો દીકરો બહુ રડે છે, ઘણો થપથપાયો, પારણીમાં નાખ્યો, દૂધ પીવડાવવાના પ્રયત્નો કર્યા, પણ આમાંનું કશું જ કર્યું પણ એ રડવાનું બંધ નથી કરતો. અમને લાગ્યું કે નજર લાગી હશે તો નજરે ઉતારી, પણ છતાંય રડવાનું બંધ નથી કરતો. એટલે અમને લાગે છે કે બહુ ભારે નજર લાગી હશે. તમને નજર ઉતારતા આવડે છે? ભગવાન શિવ કહે છે હવે લાવો નજર ઉતારીએ. જો એના દર્શન થતા હોય તો નજરે ઉતારીએ. અને એ સમયે ભગવાન કહે છે કે હા ગોપી, નજર, અરે નજર તો મને બહુ હારામાં હારી ઉતારતા આવડે છે. મેં કેટલાય ભૂતને એને બધાને ભગાડ્યા છે. ભગાડે જ ને રેછો નહીં ભગતો. એની ભેગો રેછો તો પછી તું એને ભગાડી જ દે ને. અને ગોપી સાંભળો, મેં કેટલાની નજર ઉતારી નાખી છે, ભૂત નહીં ભગાડ્યા છે. અને બહુ હારામાં હારી વાત તો એ છે કે હું એક વખત નજર ઉતારું ને પછી જિંદગીમાં કોઈ દિવસ એને નજર લાગવા ન દઉં. એક વખત નજર ઉતારું પછી એને જિંદગીમાં કોઈની નજર ન લાગવા દઉં. બાબા તો એક કામ કરો ને, અમારી યશોદા માડીના લાલાની નજર ઉતારી દો ને, બહુ રડે છે. જાઓ ગોપીને લઈ આવો. એકદમ ગોપી આવી. માં, બાબા તો બહુ જ્ઞાની છે, એ તો એમ કહે છે કે કેટલાની નજર ઉતારી, અને હું જેની નજર ઉતારું ને એને બીજી વખત નજર લાગતી જ નથી. હાલમાં જલ્દી લાલાને લઈ લો. યશોદા કહે છે ગોપી એક કામ કર, તું બાબાને જઈને કે જેટલી ભિક્ષા જોતી એટલી ભિક્ષા માંગે, મારો દીકરો બહાર નહીં આવે. નહીં કદાચ એને જોવે અને ડરી જાય તો એનું રૂપ તો જો. ગોપી આવીને કહે છે બાબા, તમારે નજર ઉતારવામાં જે વસ્તુ જોઈ ને એ વસ્તુ માંગો. કેટલી વસ્તુ જોઈ બેનો એમાં આવડ્યું? આ લિસ્ટ કરજો રાજેન્દ્ર દાદા. કનૈયાની નજર ઉતારવાની છે અને લિસ્ટ આપજો સંદીપભાઈને. કેટલી વસ્તુ જોઈ માતાઓ? કેટલી? પેલા કુલ વસ્તુ કહી દો કેટલી જોઈ. હે મને હંભળાય એવો છો એટલે આમ 7 વસ્તુ. ચાલો પેલી કઈ વસ્તુ? એક એક વસ્તુ બોલો. એક અહીંયા લિસ્ટ કરવાનું છે. મરચા લીલા કે લાલ? સૂકા મરચા લખો, 1 મણ સૂકા મરચા. આ નજર ભારે છે તો પછી એમ જ કરવું પડે ને બાપુ. પછી રાઈ લખો, 2 કિલો રાઈ. પછી મીઠું જાડું ઝીણું? જાડું લખો ને, અથડામાં કામ આવશે. 1 મણ મીઠું. પછી હે લોખંડ લખો, 1 મણ લોખંડ. પછી 4 શેરીની ધૂળ લખો, ચપટીક ધૂળ. પછી હનુમાનની મળી જરીક લખો, હનુમાનની મળી. એનું તો જરીક કાફી છે. પછી હે ગાયનું છાણ લખો. પછી પતી ગયું. મરચા, રાય, મીઠું, લોખંડ, હનુમાનની મળી, 4 શેરીની ધૂળ, ગાયનું છાણ. 7 વસ્તુ થઈ ગઈ. હવે બસ તો પેલા હનુમાન ખીચડી એમ સારું હતું કા? ને તો થાળી ને દેતવો ને બધું હતું. આ ગામડે નજર હશે તો અલગ હો પ્રશાંતભાઈ. ગોપી કહે છે બાબા તમારે જેટલી વસ્તુ જોઈએ વસ્તુ મગાવી લો ને, અમારા લાલાની નજર ઉતારી દો. ગોપી મારે એક પણ વસ્તુની જરૂર નથી, તમે ખાલી લાલાને લઈ આવો. ગોપી કહે છે બાબા લાલો નહીં આવે, તમારે જેટલી જોઈએ એટલી ભિક્ષા માગી લ્યો પણ અમારી નજર ઉતારી દો. બાબા કહે છે ગોપી તો જાઓ જઈને યશોદાને કહી દો લાલો નહીં આવે તો નજર નહીં ઉતરે.
લાલો બહાર નહીં આવે તો નજર નહીં ઉતરે. ભગવાને ઘસીને ના પાડી દીધી. ગોપી આવીને કહે છે માં યશોદાને, બા એ યશોદા, પેલા બાબા એમ કહે છે કે મારે એક પણ વસ્તુની જરૂર નથી, માત્ર તમે લાલાને બહાર લઈ આવો એટલે હમણાં નજર ઉતારી દઉં. મેં ના પાડી કે લાલો બહાર નહીં આવે, તમે નજર ઉતારી દો, જેટલી ભિક્ષા જોતી હોય લઈ લો. પણ બાબા એમ કહે છે કે મારે ભિક્ષા જોતી નથી, તમે લાલો બહાર લઈ આવો, જો લાલો નહીં આવે તો નજર નહીં ઉતરે. હવે અહીંયા લાલો રાડે રાડ થયો છે. એટલે માં યશોદા કહે છે કે ગોપી હવે શું કરવું? પણ દીકરો રડે છે ને એટલા માટે થઈ અને દીકરાનું દુઃખ જોયું ન જાય માથી સાહેબ, કારણ કે માં પાત્ર જેવું છે. માં પાત્ર જેવું છે કે જ્યારે દીકરાનું દુઃખ જોયું ન જાય, એ ચાહે આ કળયુગની માં હોય તોય ભલે, અને એ ત્રેતા યુગની કદાચ એ મંદોદરી હોય તોય ભલે, અને એ સુમિત્રા લક્ષ્મણની માં સુમિત્રા હોય તોય ભલે. રામચરિત માનસમાં પ્રસંગ છે માનો કે જ્યારે લક્ષ્મણને એક બાણ માર્યું ઇન્દ્રજીતે, અને ઇન્દ્રજીતના બાણથી એ મૂર્છિત થઈને પડે છે, ત્યારે એક વસ્તુ થઈ કે વૈદ કહે છે કે જો સૂર્ય ઉદય પહેલા જો ઔષધિ આવે તો લક્ષ્મણ ઉભો થાય, નહીં તો લક્ષ્મણ ઉભો ન થાય. હવે અહીંયા બે માનો સ્વાર્થ છે, કારણ ઇન્દ્રજીતનું મૃત્યુ કોના હાથે? એને વચન છે કે જે માણસ 14 વર્ષ સુધી એને એના મોટા ભાઈની સેવા કરી હોય, 14 વર્ષ સુધી જેને વ્રત રાખ્યું હોય, અને 14 વર્ષ સુધી જેને નિંદ્રા ન કરી હોય ને, એના હાથેનું મૃત્યુ થાય. આવું ઇન્દ્રજીતને વચન છે. હવે એવું તો કોણ? માત્ર એક લક્ષ્મણ છે. હવે લક્ષ્મણ મૂર્છિત થઈને પડ્યો છે. આ બાજુ માં મંદોદરીને ખબર પડી કે મારા દીકરાનું મૃત્યુ લક્ષ્મણના હાથે છે, પણ અત્યારે લક્ષ્મણ મૂર્છિત છે, અને જો ઔષધિ લાવવામાં આવે સૂર્ય ઉદય પહેલા જો ઔષધિ આવે તો લક્ષ્મણ જીવી જાય તો મારા દીકરાને મારી નાખે. અને આ બાજુ સુમિત્રાને કે જો સૂર્ય ઉદય થઈ જશે ને ઔષધિ નહીં આવે તો મારો દીકરો મરી જશે. એટલે ચંદ્રને ડરાવવા માટે થઈ અને લંકામાં મંદોદરીએ શું કર્યું? એક સિંહનું ચિત્ર દોરાવડાવ્યું અને એનું પ્રતિબિંબ પાડ્યું. શું કામે? ચંદ્રનો જે રથ છે એના અશ્વ કોણ છે? એનું વાહન શું છે? હરણ. ચંદ્રનું વાહન હરણ છે. એટલે હરણની સામે એને સિંહનું પ્રતિબિંબ પાડ્યું. શું કામે? ડરી જાય, ચાલે નહીં એટલા માટે. અહીંયા મંદોદરીએ સિંહનું પ્રતિબિંબ પાડ્યું, કારણ ચંદ્ર હાલે નહીં. અને અહીંયા સુમિત્રાએ સુનના બિનના સુરો વગાડ્યા સાહેબ, સંગીત ગાયું, કારણ સંગીતનું પ્રિય એવું હરણું. એને સંગીત બહુ વાલું. મહાપુરુષોને કવિઓ કહે છે કે જંગલમાં કદાચ કોઈ શિકારી જાય અને એને પોતાનો શિકાર ન મળે ને તો એ બિનના સંગીતો વગાડે, બિનના સુર વગાડે, અને એ સંગીતને સાંભળી અને હરણ એટલું દોડતું આવે અને આવતાની સાથે જ એ હરણનો શિકાર થઈ જાય સાહેબ. માને પોતાના બાળકની ચિંતા હોય, એક સંગીત વગાડે અને એક સિંહનું ચિત્ર દોરાવડાવે. એમ અહીંયા માં યશોદાને પણ બહુ ચિંતા છે. એટલે યશોદાએ 2-4 કપડા લીધા અને કપડાની અંદર લાલાને વીંટળાયો. મારા લાલાને જોવે જ નહીં બાબા. કપડાની અંદર વીંટળાયો. માં યશોદાએ લાલાને લઈ અને બહાર આવે છે અને આંગણામાં આવે, અને એ જ સમયે બાબા ત્યાં સામે બેઠા છે અને માં સામે આવીને ઉભા રહ્યા. આ બાજુ ભગવાન બાલકૃષ્ણે પોતાનું મોઢું ફેર્યું, ભગવાન શિવ સામે જોવે અને ભગવાન શિવ બાલકૃષ્ણને જોવે. બેની આંખ એક થઈ, યોગી અને યોગીશ્વરની આંખો એક થઈ. અને એ જ સમયે ભગવાન બાલકૃષ્ણએ રડવાનું બંધ કર્યું અને પોતાના ઈષ્ટદેવના દર્શન કરી અને ભગવાન શિવની આંખમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ. પોતાના બાલ સ્વરૂપને જોઈ અને ભગવાન શિવ રડ્યા છે. ભગવાન શિવ રડવા માંડ્યા. આ દ્રશ્યને જોઈ અને માં યશોદા કહે છે, બાબા કેટલા જ્ઞાની છે, હજી તો નજર ઉતારી નહીં ત્યાં તો મારો દીકરો રડવાનું પણ બંધ કર્યું અને મારા દીકરાનું રડવાનું. બાબા માંડ્યા રડવા. બાબા બહુ જ્ઞાની છે. થોડી વાર થઈ એટલે ભગવાન શિવ કહે છે, માં લાવો તમારા લાલાને મારી ગોદમાં લાવો. નહીં બાબા હો, મારા લાલાને તમારી ગોદમાં નહીં આપું. કદાચ નહીં ને મારો લાલો ડરી જાય તો, એટલે હું મારા દીકરાને તમારી ગોદમાં નહીં આપું. અરે માં નહીં કાંઈ થાય, લાવો મને આપી દો.
માએ ભારે હૈયે ભગવાન બાલકૃષ્ણને ભગવાન શિવના હાથમાં આપ્યા છે. ભગવાન શિવના હાથમાં આપ્યા. ભગવાન શિવે એ બ્રહ્મને પોતાની ગોદમાં પોઢાડ્યા. ગોદમાં પોઢાડી અને ભગવાનની સામે જુએ ને આંખો બંધ થઈ અને બાબા શિવને ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાનને ધ્યાન લાગી ગયું ને આ બાજુ ભગવાન બાલકૃષ્ણ પાછા સખણા રહે નહીં. પોતાના નાના એવા હાથ અને પગને ઉછાળે અને ભગવાનના ગળાની અંદર રહેલો સર્પ છે ને એને પકડવા પ્રયત્ન કરે. અને બરાબર પેલો સર્પ પણ ભગવાનની આજુબાજુમાં ડોલા કરે અને આ બાજુ માં યશોદાનો જીવ તાળવે ચોટે હમણાં મારા લાલાને કરડી જશે. એક વાર બે વાર થયું આવું અને એમાં બરાબર શેષ આવી અને ભગવાન બાલકૃષ્ણના માથા ઉપર મંડરાયા અને ભગવાન હાથ ઊંચો કરવા જાય ત્યાં માં યશોદાએ અવાજ કર્યો કે એ બાબા જરા આંખ ખોલો, આ તમારો સર્પ જો મારા લાલાને ડંકી જશે. ભગવાને આંખો ખોલીને જ્યાં જુએ તો બાલકૃષ્ણ એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે અને બાબા શિવ કહે છે કે માં જો તો ખરા તારો દીકરો આટલો નાનો છે, કેટલો નીડર છે, કેટલો અભય છે. અત્યારથી આ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. મને એમ લાગે છે કદાચ મોટો થશે ને તો કોઈ મોટા નાગને નાથશે. અને ભગવાન બાલકૃષ્ણએ એ કાળી નાગને નાથ્યો છે. ભગવાને નાગને નાથ્યો છે. ત્યારબાદ એ ભગવાન બાલકૃષ્ણને માં યશોદાના હાથમાં આપી અને બાબા શિવ કહે છે કે માં તમે અહીં જ ઉભા રહો, તમે જતા નહીં, કારણ મારે મારા ઠાકુરની હજી પરિક્રમા કરવી છે. બાપ મારે મારા કનૈયાની પરિક્રમા કરવી છે. મારા ઠાકુરને તમે અહીંયા જ લઈને ઉભા રહો. અને એ સમયે માં યશોદા ભગવાન બાલકૃષ્ણને પોતાની ગોદમાં તેડીને ઉભા છે અને ભગવાન શિવ અને પરિક્રમા કરે અને કવિને લખવું પડે બાલકૃષ્ણ દર્શન કરી અને પરિક્રમા કરી જાય. પંચબેર પરિક્રમા કરકે શૃંગી નાદ બજાય. ભગવાનને 5 પરિક્રમા કરી અને ભગવાન શિવ ફરી પાછા જાય છે. આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી. ત્યારબાદ આગળની કથાઓમાં કહે કે રાજા, બારસના દિવસે ભગવાન ચંદ્રશેખર આવ્યા અને હવે આવી 14. હવે આવી 14. 14 એટલે કનૈયાની છઠ્ઠી. છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે, પણ એ લેખમાં મેખ મારવા માટે પૂતના આવે છે. કંસે એક રાક્ષસને બોલાવીને કહે છે કે આપણા નગરની આજુબાજુના જેટલા નગર છે એમાં જેટલા પણ તાજા નવજાત શિશુઓ છે એ બાળકોને જાવ મારી આવો. પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. કંસની મોકલેલી એ રાક્ષસી અવિદ્યાનું રૂપ છે. રૂપનો અંબાર લઈને આવે છે, પણ અંદરથી વૃત્તિઓ બહુ ખરાબ છે. રૂપ સારું હોય પણ સ્વભાવ સારા ન હોય તો શું કામનું સાબી રૂપ. પૂતના અવિદ્યાનું એ રૂપ સુંદરી એક સ્ત્રીનું રૂપ લઈને આવે છે અને એમાં બરાબર ગોકુળમાં આવી તો ગોકુળમાં જ્યાં પણ ચાલી જાય ત્યાં ને ત્યાં માત્ર બસ નંદ અને યશોદાના દીકરાના વખાણ થઈ રહ્યા છે. યમુનાના કિનારે ચાલી તો ત્યાં પાણી ભરી રહેલી ગોપીઓ વાતો કરે છે કે સખી 3 દિવસ સુધી આનંદ કર્યો, કેવી મજા આવી નહીં નંદ બાબાને ત્યાં. નંદ બાબાનો દીકરો છે કાળો પણ બહુ કામણગારો છે, નમણો બહુ છે. બહુ વખાણ સાંભળ્યા ગોપ. ત્યાંથી એ પૂતના આગળ ચાલી તો ગામના ગોંદરે જે બેઠેલા ગોવાળો છે મોટા, એ ગોવાળો વાત કરે છે કે ભલે ઘણા સમય પછી નંદ બાબાને ત્યાં દીકરો થયો, પણ દીકરો થયો સારો. વળી આગળ ચાલે ત્યાં શેરીઓમાં રમતા છોકરાઓ પણ વાતો કરતા હોય કે યશોદા માટેનો દીકરો મોટો થશે ને તો એ આપણી હારે રમશે. આ દરેક વ્યક્તિના મોઢે બસ માત્ર નંદ અને યશોદાના દીકરાના વખાણ સાંભળી અને પૂતના આગળ ચાલી જાય. માર્ગમાં બરાબર એક ગોપી સામે મળી અને ગોપીને કહે છે કે એ ગોપી ઊભી રે, આ નંદ અને યશોદાનું ઘર ક્યાં આવ્યું? આમાં નંદ અને યશોદાનું ઘર જોવું છે. હવે આને કોઈ દી ગોપીએ ગોકુળમાં જોઈ નહોતી. આને કોઈ દી જોઈ નહોતી એટલે ગોપી કહે છે કે બેન મહેમાન લાગો છો. હા હું મહેમાન છું, હું યશોદાની બહેન છું. ઓહો તો લાલાના માસી છું એમને? ઓહ તો જબલું લઈને આવ્યા છે. અગાઉ જબલું એની પાસે દેવરાવે પાર કર્યા બેન. કારણ કે સ્વભાવ સહજતાથી છે. એક વાત કરે એમાંથી પછી 10 વાત પૂછે નહીં તો એને ખાધેલું જરે નહીં.
તો જબલું લઈને આવ્યા છો ને? હા બેન, જબલું લઈને આવી છું. સાંભળો, જો સામે પેલા બે યમલા અર્જુનના વૃક્ષો દેખાય ને, બસ એ જ નંદ અને યશોદાનું ઘર છે. ભલે બે, હવે તું જા, હું જાઉં છું. પૂતના આવી આંગણામાં આવી અને જોર જોરથી મંડી બોલાવ, બધાઈઓ મંડી દેવા. યશોદા બધાઈ હો, તમારા ઘેર લાલા ભયા બધાઈ હો. ચાલતી ચાલતી બરાબર એ સમયે માં યશોદા લાલાને લઈને બેઠા છે. બરાબર આંગણામાંથી ઓરડામાં ગઈને યશોદા જોવે અને પૂતના તો બધાઈ આપ્યા જ કરે, બધાઈ હો. માં યશોદા વિચારમાં પડી ગયા કે આ વળી નવતરને મેં કોઈ દી જોઈ નથી ને આ નવી આવી કોણ? આને કોઈ દી ગોકુળમાં તો જોઈ નથી મેં, આ વળી કોણ છે? પણ યશોદાને થયું કે લાલાનો જન્મ થયો ને ત્યારથી જાણીતા લોકો આવ્યા છે ને અજાણ્યા લોકો આવ્યા છે, જે હોય તે ભલે ને. આવો તને કહે છે માં ચિંતા કરી માં, ઈ મહેમાન તારા નથી, મહેમાન મારા છે. ઈ મહેમાન મારા છે. માએ આવકારો આપ્યો, આસન આપીને બેસાડ્યા છે. રૂપનો અંબાર લઈને આવી છે. પૂતના છે અવિદ્યા, પણ રૂપનો અંબાર છે. અને અવિદ્યાનું રૂપ જ સારું હોય, સ્વભાવ અને એના ગુણ નહીં. એનું માત્ર રૂપ જ સારું હોય. વાતચીતો કરે છે. એવાની અંદર થોડી વાર થઈ એટલે માં યશોદા બરાબર એટલે યશોદા કહે છે, બહેન આપ અહીં બેહો, હું હમણાં તમારા માટે મોં મીઠું કરવા માટે મીઠાઈ લઈને આવું. અને બરાબર યશોદા ઘરમાં જવા જાય, લાલાને પારણીમાં પોઢાડવા જાય, ત્યાર પહેલા પેલી આવેલી અવિદ્યા પૂતના કહે છે કે યશોદા તને વાંધો ન હોય તારા દીકરાને હું તેડું. હવે માં યશોદા ગોપીના હાથમાં લાલાને આપ્યા નહીં કોઈ દિવસ, પણ આજ અવિદ્યાના રૂપની અંદર માં મોહ પામ્યા છે. રૂપ સારું છે, અવિદ્યાના રૂપમાં અંદર માં મોહ પામ્યા એટલે માએ બાલકૃષ્ણને પૂતનાના હાથમાં આપ્યા છે. માં બરાબર આમ રસોડામાં જાય અને આ બાજુ કાલકૂટ નામનું વિષ લગાડીને આવેલી એ પૂતના લાલાને વિષ પાવા જાય છે. ભગવાને સૌપ્રથમ વિષ પીધું, ત્યાર પછી એમાં દૂધ તો હતું નહીં, કારણ કે પ્રેમ હોય તો દૂધ આવે સાહેબ, પ્રેમ તો હતો જ નહીં. ત્યારબાદ ભગવાને એનું રક્ત પીધું અને રક્ત પીધા બાદ જ્યારે એના પ્રાણ ખેંચાવા લાગ્યા, શરીરના અંગો ખેંચાવા લાગ્યા અને એ સમયે પૂતના પોતાના મૂળ રૂપમાં આવી આકાશ માર્ગે ઉડે છે અને કહેવાય છે કે ભગવાનને કહે છે કે છોડી દે. અને ત્યારે ભગવાન કહે છે કે પૂતના હવે મારાથી ન છોડી શકાય, કારણ હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી હતી. અને મારો નિયમ છે કે આ જગતનો જે પણ જીવાત્મા મારી પાસે આવે અને હું એક વખત એને ઉપાડું, પછી જિંદગીમાં પડવા ન દઉં કોઈ દિવસ એને, હું એને ન છોડી શકું, મારો નિયમ છે. ભગવાને સૌ પ્રથમ એનું વિષ પીધું, રક્તપાન કરી અને પ્રાણ તત્વ ખેંચ્યું અને કહેવાય છે કે પોતાના મૂળ સ્વરૂપમાં ઉડી હતી અને એ સ્વરૂપમાં ભગવાને જ્યારે એનો પ્રાણ ખેંચ્યો ત્યારે એ મહાકાય પૂતના જંગલના માર્ગોમાં પડી, અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. એ વૃક્ષોની ઉપર એ પૂતના પડી અને પૂતનાના શરીર ઉપર ભગવાન બાલકૃષ્ણ રમે છે. ભગવાને પૂતનાનો વધ કર્યો છે. આ પૂતના કોણ હતી? ગયા જન્મની રત્નમાલા, બલિરાજા અને વિંધ્યાવલીની દીકરી રત્નમાલા, અને રત્નમાલાનો બીજો જન્મ પૂતના તરીકે થયો. કારણ જ્યારે ભગવાન વામન અવતાર લઈને આવ્યા, બલિરાજા ભગવાનના ચરણ ધોવે છે, વિંધ્યાવલી જળ રેડે છે. પૂજન થયા બાદ ભગવાન સાથે વાતો થાય છે ને, એ સમયે ભગવાનનું આ નાનું એવું રૂપ જોઈ અને બલિરાજાની દીકરી રત્નમાલા ત્યાં ઊભી છે. રત્નમાલા કહે છે કે આવું નાનું બાળક હોય ને તો હું એને મારી ગોદમાં બેસાડું, ગોદમાં સુવાડું, હું એને રમાડું. ભગવાન વામન કહે છે કે રત્નમાલા તારી આ ઈચ્છા પૂરી થશે, સમય આવશે ત્યારે ઈચ્છા પૂરી થશે. અને એ જ સમયે બલિરાજાએ 3 ડગલા જમીનનો સંકલ્પ કર્યો અને ભગવાન વામનમાંથી વિરાટ થયા. એટલે રત્નમાલાનો ભાવ બદલી ગયો. રત્નમાલા કહે છે આવા છોકરાને શું કરવા, આને તો ઝેર આપી અને મારી નખાય, આને તો ઝેર પવાય. અને ત્યારે ભગવાન વિરાટ નારાયણ કહે છે કે રત્નમાલા તારી આ ઈચ્છા પણ હું પૂર્ણ કરીશ, તારા મનની ઈચ્છાઓને પૂર્ણ કરીશ. આજ ભગવાને રત્નમાલાનો બીજો અવતાર પૂતના થયો અને એ પૂતના અવતારમાં ભગવાન એ પૂતનાની ગોદમાં રમ્યા પણ ખરા અને સાથે એનું વિષપાન પણ કર્યું. અહો બકીયમ સ્તન કાલકૂટમ, કાલકૂટ નામનું વિષ પાવા આવી વિષનું પણ પાન કર્યું, રક્તપાન કરી અને એ જ પૂતનાને ભગવાને મોક્ષ ગતિ પ્રદાન કરી છે. મહાપુરુષો કહે છે કે સમયની અંદર જીવનમાં તમે અવિદ્યાનો નાશ કરજો, સમયાંતરે જીવનમાં તમે અવિદ્યાને છોડી દેજો, જીવનમાં અવિદ્યા ન આવી જોઈએ.
પૂતના વધની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ જે પડખું ફરતા શીખા અને ભગવાનની જે પૂજા બતાવી એ પૂજાનો મહિમા ભાવથી લઈએ. પણ આવો ત્યાર પહેલા આમંત્રિત મહેમાનોના સન્માન પણ લઈએ. 2 મિનિટ માટે રિચર્સને ભાવથી વધાવીએ. બોલીએ ભાગવત ભગવાન. માં યશોદાને એમ થાય છે કે આજ મારા દીકરાને સુરડાવી દઉં એવી જગ્યાએ કે મને મારી ગોપીઓ આવી અને મારા લાલાને કોઈ હેરાન ન કરે. પણ શક્ટાસુર જે બળદ ગાડું લઈને આવ્યો છે એની જ નીચે માં યશોદાએ પારણી બાંધ્યું અને લાલાને પોઢાડ્યો છે. પારણીએ પોઢાડ્યો. માં ઘરમાં જાય છે. આ બાજુ થોડી વાર સમય થયો. આંગણામાં બાળકો રમત રમી રહ્યા છે. ભગવાને બરાબર સમયનો સદુપયોગ કર્યો અને કહેવાય છે કે એક લાત મારી ભગવાને ગાડાને ઊંધું નાખ્યું. ભગવાને શક્ટાસુરનો વધ કર્યો છે. ગાડું ઊંધું પડ્યું એટલે એમાં તો દહીં, દૂધ, માખણ, ઘી, છાશ બધા જ પાત્રો ભર્યા હતા. ઢોળાઈ ગયા. એના રેલા ચાલ્યા અને એની મધ્યમાં ભગવાન છબછબિયા કરે છે. બાલકૃષ્ણ એ કનૈયો એમાં છબછબિયા કરે. ગાડું ઊંધું પડ્યું, અવાજ આવ્યો એટલે નંદ બાબા માં યશોદા ગોપીઓ દોડી દોડીને આવ્યા છે. લાલાને લઈ લીધો. નંદ બાબાએ બાળકોને પ્રશ્ન કર્યો છે કે છોકરાઓ આ ગાડું ઊંધું કેમ પડી ગયું? છોકરાઓ કહે છે કે બાબા આ તમારા લાલાએ પગ માર્યો ને તો ગાડું ઊંધું પડી ગયું. નંદ બાબા કહે છોકરાઓ ખરા છે હો. નંદ બાબાને એમ થયું કે છોકરાઓને કઈ ખબર પડે નહીં, બિચારાને હું એમ આવે. નંદ બાબા જતા રહ્યા. ભગવાને શક્ટાસુરનો વધ કર્યો. કહેવાય છે પેલા પુતનાને મારીને પછી શક્ટાસુરને માર્યો. આધ્યાત્મિક અર્થમાં જો લઈ જાવ તો કહી શકાય કે સૌ પ્રથમ તમારા જીવનની અવિદ્યાનો નાશ કરજો. જેના જીવનમાંથી અવિદ્યા જાય ને એને ભોગ વૃત્તિ જાગે. જેને ભોગોની ઈચ્છાઓ છે એને ભોગ વૃત્તિ જાગે ને જેને ભોગ લાગે ને ભોગ જાગે ને એને ભજન ન થાય છે. જેને ભોગ જાગે એને ભજન ન થાય. એટલે ભગવાન કહે છે કે હે જીવાત્મા તમારા જીવનમાં સમયાંતરે ભોગનો પણ નાશ કરજો. ભોગનો પણ તમે નાશ કરજો. ગાડું ઊંધું પડ્યું અને દીકરામાંથી ઘાત ગઈ ને એટલે માએ સીધો જ લાલાને ઉપાડ્યો. લઈ જાય ગૌશાળામાં. ગૌશાળામાં જઈ અને ગાયોના પૂંછડા 7 વખત માથા ઉપરથી ફેરવી ગાયના ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને વળી પાછા યમના જળથી નવરાવ્યું. મારા લાલામાંથી ઘાત ગઈ. વિચાર કરો, માં યશોદા પણ એમ કહે છે ગાયોનું બહુ મહત્વ છે, ગાયોની મહાનતા છે. અને તમે જે આ પોસ્ટરો કથા મંડપમાં જુઓ છો એ ગાય કે બહારની કે કોઈ વેબસાઇટ ઉપરથી લીધેલી ગાયો નથી, પણ જેને ગાયો માટે અતિ પ્રેમ છે એવા સંદીપભાઈની જ ગૌશાળાની ગાયો છે સાહેબ. હું તો પ્રથમ વખત જ્યારે આ કથાના પૂરે 2-3 મહિના પહેલા આવ્યો હતો ત્યારે જ હું ગૌશાળાએ ગયો હતો. પણ એક ગાયને જોઈએ તો એમ થાય ઓહો. અને નામે શું રાખ્યા છે ને? કૃષ્ણ કપિલા ને શ્યામ કપિલા. મને એવું લાગે છે કે તમારા માથે કનૈયો મહેરબાન એટલે જ થયો છે કે એને ગાયો બહુ વાલી હતી અને ગાયોની તમે અતિ સેવા કરો છો ને એટલે કનૈયો તમારા ઉપર રાજીન રેડ થયો છે. અને હું તો કહું છું કે કદાચ આ જગતનો કોઈ પણ માણસ મૃત્યુ પામે ને, કદાચ ગમે તેટલા મોટી મિલનો માલિક હોય તો એના માટે કપડું નહીં પાથરવામાં આવે, આ ગાયનું છાણ જ લગાડવામાં આવશે. કારણ ગાયના છાણમાં લક્ષ્મી રહે છે. જ્યારે દેવતાઓને પોતાના માં ગવત્રીના પોતાના અંગોની ઉપર વાસ આપી રહી હતી એટલે તો કહે છે 33 કોટી દેવતાઓ આ ગાયમાં છે. જ્યારે ગાયના શરીરમાં દરેક દેવતાઓને સ્થાન મળતું હતું, દરેક દેવતાઓને માં જગદંબા ગાયના શરીરમાં સ્થાન મળી ગયું. લક્ષ્મીજીને થયું કે હું એકલી રહી ગઈ. લક્ષ્મીજી દોડીને આવ્યા માં ગાય પાસે. માને કહે છે કે કોઈ પણ સંજોગે મને તમારા શરીરમાં વાસ આપો. ગૌ માતા કહે છે કે પણ હવે લક્ષ્મીજી કોઈ અંગ બાકી નથી, હું શું આપું આપને? મારું એક પણ જગ્યા બાકી નથી, હું શું આપું? લક્ષ્મીજીએ જીદ કરી, નહીં કોઈ પણ સંજોગે માં મને આપો, હું એક રહી ગઈ. અને ત્યારે ગવત્રી કહે છે કે જો લક્ષ્મી તમને દુઃખ ન લાગે તો એક કામ કરો, મારું છાણ હજી બાકી છે, જો તમારે રહેવું તો મારા છાણમાં રહો. અને એ સમયે લક્ષ્મી કહે છે છાણ તો છાણ, મને છાણમાં વાસ આપો. અને લક્ષ્મીનો ગાયના છાણમાં વાસ થયો. આજ ગમે તેટલો ધનાઢ્ય વ્યક્તિ મૃત્યુ પામે તો પણ ભલે, અને કદાચ ગમે તેવો રંક માણસ મૃત્યુ પામે તો પણ ભલે, ગાયના છાણમાં જો ચોખ્ખો કરી અને એના ઉપર પોઢાડવામાં આવે સાહેબ. એટલે તો આપણે ગાયની પૂજા કરીએ છીએ. એટલે તો પિતૃ કાર્ય કરીએ ને ત્યારે ગાયના પૂંછડે પાણી રેડે છે, ભેંસના પૂંછડે નહીં. કારણ ગાયના પૂંછડામાં પણ દેવતાઓ બિરાજમાન છે ને આપણે એમ કહીએ છીએ કે દેવતાઓને અમે તૃપ્ત કરીએ એટલે અમારા પિતૃ તૃપ્ત થઈ જાય. બાપ ગાયના પૂંછડે પાણી રેડીએ છીએ. ગાયના કપાળમાં ચાંદલો કરીએ. સવારમાં ઘરમાંથી નીકળીએ જો ગાય સામે મળે ને તો અંદરથી ઉગી નીકળે કે આપણને શુકન થયા.
કારણ 33 કોટી દેવતાઓ છે એમાં. અને આ વખતે તો ઠાકોરે અમારા પર કૃપા કરી છે ને કઈ. જેટલી જગ્યાએ ઉતારા હતા ને બધી જગ્યાએ અમને ગાયનું દૂધ જ મળ્યું અને મજા આવી ગઈ. ખૂબ કૃપા કરી. બનાસકાંઠા કથામાં ગયો હતો, ત્યાં પણ ગાયનું દૂધ આવ્યું અને એ પણ વળી પાછું ગીર ગાયનું. કોવાયા ગયા આહિર પરિવારમાં તો ન્યાય ગાયોનું દૂધ. વળી અહીંયા હનુમાન ખીચડીયા ગયા તો ન્યાય ગાયનું દૂધ. અને અહીંયા આવ્યા તો અમે ગૌશાળામાં જ રહી છીએ. એ ફાર્મનું નામ શું છે? ગંગોત્રી ને? બસ તો વાંધો નહીં. નહીં તો મને તો ઈચ્છા થાય તો હું તો નામ આપી દઉં ગૌ નિવાસ. કારણ કે માણા કરતા ગાયો વધારે રહે છે બાપ ત્યાં. માણસો તો ઓછા રહે છે, ગાયો વધારે રહે છે. ગાયોની માથે પંખા ફરે છે. એટલી ચોખ્ખાઈ છે જાણે આપણા બેડરૂમની ચોખ્ખાઈ હોય એવી ચોખ્ખાઈ ગૌશાળાની છે. ધન્ય છે પરિવારને સાહેબ એ ગાયો પ્રત્યેનો પ્રેમ. કૃષ્ણ ક્યારેય નારાજ ન થાય. નહીં તો આપણે પત્રિકા દેવા જઈએ ને એટલે પૂજારી લઈને બહાર મૂકી દે. પણ સંદીપભાઈ કહેતા હતા મને કે દાદા આપણી પત્રિકા છેક ઠાકોરના ચરણોમાં ગઈ. દ્વારિકાની તો સંદીપભાઈ વાત જ શું કરી એમ જ દ્વારિકાની. મારો અભ્યાસ દ્વારિકામાં સંદીપભાઈ, પણ એટલી ધન્યતા અનુભવું છું કે દ્વારિકા ભલે ભણ્યો, જમવાનું કદાચ રહેવાનું અમારું ભલે ગમે તેવું હતું, પણ જમવાનું અમારું જગત મંદિરમાં હતું, શારદા મઠમાં હતું. 2 ટાઈમ ઠાકોરના દર્શન કરતા અને ભોજન લેતા. દરરોજ 2 ટાઈમ ઠાકોરના દર્શન કરતા. આજ મને લાગે છે કે હું રોજ ઠાકોરને જોતો, પણ એકાદી વખત ઠાકોરે મારા સમૂહ જોયું ને આજ અહીંયા પહોંચાડી દીધો મને. દ્વારિકાના એ ગજાની નીચે બેસીએ. करते हो तुम कन्हैया मेरा काम हो रहा है, बस तेरी कृपा से मेरा नाम हो रहा है, पतवार के बिना ही मेरी नाव चल रही है, हैरान है जमाना मंजिल मुझे मिल गई है, बस तेरी ही कृपा से कन्हैया, बस तेरी ही कृपा से आज मेरा नाम हो रहा. ક્યાં સંદીપભાઈ મારું એરોનોટિક્સ એન્જિનિયર, ક્યાં મારી નોકરીઓ, ક્યાં મારું ભાગવત. પણ આજ એટલો રાજી છું સાહેબ મારા ઠાકોર. કદાચ એન્જિનિયર બની ચૂક્યો હોત ને તો કંપનીના માણસો ઓળખતા હોત, આજ ગુજરાતના રાધે રાધે તરીકે ન ઓળખતા હોત. આટલા મા બાપનો પ્રેમ ન મળતો હોત મને. શું સંબંધ તમારો મારી સાથેનો? એક યજમાન એક બ્રાહ્મણનો ને. પણ હજી સુધીમાં એક કથા રમેશભાઈ એવી નથી કહી કે હું 7મા દિવસે અહીંથી ઉતરો હોઉં અને જાણે દીકરીને વિદાય કરતા હોય, જે વડીલો રડતા હોય એમ મારી વિદાયમાં એક વ્યક્તિ ન રડ્યો હોય એવો એક દિવસ નથી ગયો હજી સાહેબ. મારી 67 કથાઓમાં એક યજમાનો રડ્યા છે સાહેબ, પ્રેમ આપ્યો છે મને. બસ એટલી પ્રાર્થના કરીશ કે જીવું ત્યાં સુધી આ જગતનો પ્રેમ મળતો રહે. એ કંઈક આનંદ અલગ હતો દ્વારિકાની નગરીનો.
પણ મારા કનૈયાને થયું છે કે ભાઈ તારી એન્જિનિયર બની અને મશીનરી નથી બનાવી, એના કરતા ભાગવત કથાકાર બની જા, માણસ બનાવી. એટલે માણસ બનાવવા માટે મને વક્તા બનાવી દીધો સાહેબ. ભગવાને શક્તાસુરનો વધ કર્યો, સમયાંતરે ભોગનો નાશ કર્યો. 7 વખત માએ ગાયનું પૂંછડું ઉતારી ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને યમના જળથી ભગવાન બાલકૃષ્ણને નવરાવ્યા છે. ભગવાને શક્તાસુરનો વધ કર્યો એટલે ભોગ વૃત્તિને મારી છે. ત્યારબાદ કંસે સભા બોલાવી અને સભાની અંદર વાત કરે છે કે ભાઈઓ, મેં પૂતનાને મોકલી, પૂતના આવી નહીં. શક્તાસુરને મોકલ્યો, શક્તાસુર આવ્યો નહીં. આ જેટલાને મોકલું છું કોઈ પાછા કેમ નથી આવતા? સભામાંથી એક જણો બોલ્યો, મહારાજ પાછા થયા હોય પાછા આવે ક્યાંથી? વળી પાછો કંસ કહે છે કે હવે જાહે કોણ? ત્યાં વળી અવાજ આવ્યો, જેનું આવ્યું હોય જાય, જેનું આવ્યું હોય જાય. કોઈ જવા તૈયાર ન થયું. ત્યારે બરાબર કંસનો એક મિત્ર તૃણાવર્ત આવીને કંસને કહે છે કે મિત્ર, ચિંતા ન કર, હું જઈશ, તારું કામ કરવા હું જઈશ. કંસે ખૂબ શાબાશી આપી અને તૃણાવર્ત કહેવાય છે વંટોળિયાનું રૂપ લઈને આવે છે. વંટોળિયાના રૂપને લઈ અને આવેલો એ તૃણાવર્ત ગોકુળની અંદર ધૂળની ડમરીઓ ચડી છે. પણ એ સમય બરાબર માં યશોદા લાલાને લઈ અને આંગણામાં બેઠા છે. ભગવાનની ગોદમાં માની ગોદમાં ભગવાન છે. અને એ સમય બરાબર ભગવાનને એમ થયું કે હમણાં તૃણાવર્ત આવે છે, મારે એની સાથે યુદ્ધ કરવાનું છે, તો લાવ જરાક મારી તાકાતને માપી લઉં. એટલે તાકાત માપવા માટે ભગવાને વજન વધાર્યો. અને ભગવાનનો એટલો વજન વધ્યો કે માં યશોદાને ભાર લાગવા લાગ્યો. એટલે માએ બરાબર એને નીચે કપડું પાથરી અને સુવાડી દીધું. માને થયું મને બહુ ભાર લાગ્યો, કનૈયાને નીચે પોડાડ્યો અને માં બરાબર ઘરમાં જાય. કહ્યું કે હવે આપણી જીત થશે, કારણ જો મને મારો વજન મારી માને લાગ્યો હોય એટલે આખા જગતને લાગે, એમાં નવાઈ નથી. કારણ જે બાળકનો વજન એની માને લાગે એનો વજન આ જગતને લાગે. અને બરાબર વંટોળિયાનું રૂપ લઈને તૃણાવર્ત આવ્યો. નંદ બાબાના આંગણામાંથી ભગવાનને ઉપાડ્યા અને જે આકાશ માર્ગે જાય, ભગવાન કે જવા દે, બહુ મજા આવે છે. તો વિમાન આવ્યું. પેલા મામાએ ઢીંગલી મોકલી, એને તોડી નાખી. વળી પાછું બળદગાડું મોકલ્યું, એને તોડી નાખ્યું. હવે તો મામાએ વિમાન મોકલ્યું. જવા દે તમારે. જેમ જેમ ઉપર જાય ભગવાન બહુ રાજી થાય. બરાબર મથુરાની તરફ ગતિ કરી એટલે ભગવાન કહે છે કે આ વાત ખોટી ભાઈ, ગોકુળની બહાર નહીં જવાય. કારણ ભગવાનના 5 નિયમો હતા. પેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળની ધરતીને છોડીને બહાર નહીં જાઉં. અને ભગવાન જ્યારે ગોકુળથી મથુરા પધાર્યા ત્યારે ભગવાનની ઉંમર 11 વર્ષ અને 52 દિવસ. બીજો નિયમ હતો કે હું મારા માથાના વાળને નહીં ઉતરાવું. ભગવાનને મોટી ઝુલ્ફો હતી. ત્રીજો નિયમ, હું કપડા સીવડાવેલા નહીં પહેરું. ચોથો નિયમ કે હું વ્રજ અને વૃંદાવનમાં રહીશ ત્યાં સુધી જેટલા અસુરોને મારીશ મારા હાથમાં હું શસ્ત્રને ધારણ નહીં કરું. અને 5મો નિયમ, હું મારા પગમાં પગરખાવો નહીં પહેરું. કારણ જ્યાં મારી આ ગાયો ઉઘાડા પગે ચાલતી હોય તો મારાથી પગમાં પગરખાવો ન પહેરાય. ભગવાને નિયમ લીધો કે હું વ્રજમાં રહીશ ત્યાં સુધી પગરખા નહીં પહેરું. ભગવાનના 5 નિયમો હતા. એટલે તૃણાવર્તને સમજાવ્યો કે ભાઈ રેવા દે. ન માન્યો. ભગવાને બહુ વજન વધાર્યો. તૃણાવર્તની ગતિ ધીમી થઈ. વળી પાછો જવા પ્રયત્ન કરે પણ ભગવાને બહુ વજન વધાર્યો અને એની ગતિ જ્યારે હાવ મંદ થઈ ત્યારે અંત સમયે તૃણાવર્ત વિચાર કરે છે કે હું આ નંદના છોકરાને લઈને આવ્યો કે કોઈ નંદના આંગણામાં પડેલી મોટી પથ્થરની શિલા. જ્યારે એવો વિચાર આવ્યો ત્યારે ભગવાન કહે છે કે હે દુષ્ટ, અંત સમયે તારી જેવી મતિ હશે એવી જ તારી ગતિ થશે. અંતે યા મતિ સા ગતિ. ભગવાને પથ્થરની શિલા ઉપર એ તૃણાવર્તને પછાડી અને મોતને ઘાટ ઉતાર્યો. ભગવાને તૃણાવર્તનો વધ કર્યો છે. તૃણાવર્ત એટલે આપણા શરીરની ઇન્દ્રિયોમાં રહેલી રજોગુણ અને તમોગુણની કથા, જે મારા તમારા સત્વગુણને દબાવી દે છે. એ રજોગુણ અને તમોગુણ. તૃણાવર્તનો વધ કર્યો. ત્યારબાદ નામકરણ સંસ્કારની કથા છે. ભગવાનનું નામકરણ થયું. ગર્ગાચરી મહારાજે આવી રોહિણીના દીકરાનું નામ અને યશોદાના દીકરાનું નામકરણ સંસ્કાર કરે.
રોહિણીનો દીકરો મોટો છે એટલે ગર્ગાચાર્ય મહારાજે સૌપ્રથમ રોહિણીના દીકરાનું નામ પાડ્યું છે બલરામ. બોલીએ બલરામજી મહારાજ કી જય. પેલા રોહિણીના દીકરાનું નામ પાડ્યું અને ત્યારબાદ યશોદા કહે છે કે બાપજી હવે અમારા લાલાનું નામ પાડો, અમે લાલો તો કહીએ જ છીએ. અને ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે યશોદા તમારા દીકરાનું નામ પાડવામાં તો હું મારું નામ ભૂલી ગયો છું, પણ તમારો દીકરો યુગે યુગે અવતાર લેશે, જેવા જેવા કર્મો કરશે, જેવી જેવી લીલાઓ કરશે, તેવા તેવા નામથી એ ઓળખાતો રહેશે. પણ અત્યારે આ સમયે એક કાળો થઈને આવ્યો છે, માટે હું એનું પેલું નામ કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય. પેલું નામ હું કૃષ્ણ રાખું. કૃષ્ણ કહેતા કાળો. નંદરાય આ તમારો દીકરો એના બાપના નામથી પણ ઓળખાશે. વસુદેવનો દીકરો છે માટે વાસુદેવ પણ કહેવાશે. નામકરણ સંસ્કાર થયા. માં યશોદા કહે છે બાબા જરા જુઓ ને મારા દીકરાના લગ્ન ક્યારે થશે, મારો દીકરો ભણશે કે નહીં. ગર્ગાચાર્ય મહારાજે જન્માક્ષરને જોઈને કહે છે કે યશોદા આ તમારો દીકરો ભણશે ખરો અને જગતને ભણાવશે ખરો. અને તમારા દીકરાના લગ્નની વાત આવી તો ગર્ગાચાર્ય મહારાજે એક હાથના વેઢા પૂરા કર્યા, બીજા હાથ ચાલુ કર્યો, આ પૂરા થઈ ગયા, આ ચાલુ કર્યા, પૂરા થઈ ગયા, વારંવાર પૂરા થઈ જાય. ગર્ગાચાર્ય મહારાજ કહે છે મારા ગણિતમાં ભૂલ હોય નહીં, આંકડો આવડો મોટો, આવડો મોટો આંકડો. માં યશોદાએ પ્રશ્ન કર્યો બાબા શું થયું, મારા દીકરાના લગ્ન નથી? અરે છે યશોદા પણ જરાક આંકડો મોટો આવે છે. કેમ શું થયું? એક લગ્ન નથી, તારા દીકરાના 16,108 લગ્ન છે. યશોદાની તો આમ મોઢું ફાટી ગયું. 16,108. અને ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હા યશોદા ભલે 16,108 રહ્યા પણ તારો દીકરો બધાયને નિભાવશે. ગર્ગાચાર્ય મહારાજની દાન દક્ષિણા દઈ નંદ બાબાએ વિદાય કર્યા છે. મથુરાના કારાવાસમાં આવી અને વસુદેવ અને દેવકીને કહે છે કે હું નામકરણ કરી આવ્યો છું. મોટો દીકરો છે એનું નામ બલરામ રાખ્યું છે, દાઉજી રાખ્યું છે, નાનો છે એનું નામ કૃષ્ણ રાખ્યું છે. ત્યારબાદ હવે બાળ સહલીલા ભગવાન ધીમે ધીમે મોટા થતા જાય. ગોઠણિયા વર ચાલતા થયા એટલે માએ પગમાં ઝાંઝર પહેરાવ્યા છે. કારણ જે જગ્યાએ બેસાડ્યો હોય ત્યાંથી હાલતો થાય તો ખબર તો પડે નહીં. કદાચ ગૌશાળામાં જાય તો ગાયો વગાડી દે, કદાચ અગ્નિ પાસે જાય તો મારા લાલાને અગ્નિ દજાડી દે. એટલા માટે ધ્યાન રાખવા માટે માએ ઝાંઝર પહેરાવ્યા. જો ચાલતો થાય એટલે ઝાંઝરનો અવાજ આવે એટલે માં વળી પાછા તેડીને વળી પાછા બેસાડી દે. વળી પાછા ભગવાન મોટા થયા. નંદાલયની દિવાલોને પકડી અને ભગવાન ચાલતા શીખે છે. વિચાર કરો આખા જગતને ચલાવનારો આજે ચાલતા શીખે છે. ધીમે ધીમે ભગવાન મોટા થયા અને હવે ઘરમાંથી આંગણામાં અને આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમતા થયા છે. અને જ્યાં શેરીઓમાં રમતા થયા ત્યાં પોતાના મિત્રોને ભેગા મળ્યા છે અને બધા મિત્રોની ઓળખાણ કરાવે. 5-7 ગોવાળો ભેગા મળ્યા છે. ભગવાન કૃષ્ણ બધાને નામ પૂછેલા એ તારું નામ શું છે? તો એક જણો કે મારું નામ શ્રીદામો છે, મારું નામ મધુમંગલ છે, મારું નામ સ્તોક છે. એકને પૂછ્યું તારું નામ એલા સાવ હાડ પિંજર જેવો, તારું નામ શું છે? ફૂક મારો ઉડી જાય. ઈ સખો એમ કે કનૈયા મારું નામ મનસુખો છે. મનસુખો કીધું ને કનૈયાને એટલું હાસ્ય આવ્યું, જોર જોરથી મીંડો કનૈયો હસવા. મનસુખો કહે છે કે હસતો છે ને એલા? કનૈયો કહે છે એલા નથી આમાં મનનું સુખ નથી તનનું સુખ. તારું શરીર તો જો દુબળું પાતળું હાડ પિંજર જેવું, તારી માં જમવા નથી આપતી? અરે આપે છે ને. અરે તો કેમ આવો હાવ પાતળો છો? દૂધ ને ઘી ખા. મનસુખો કે કનૈયા દૂધ ને ઘી લેવા ક્યાં જવું, ઘરે દૂધાણું નથી. અરે તારી ઘરે ન હોય તો પડોશમાંથી માગી આવે, પણ માગીને ખાન થા મારા જેવો હટોકટો તગડા જેવો બેન. મનસુખો કે કનૈયા માગ્યું કેટલા દિવસ મળે? 1 દિવસ 2 દિવસ 3 દિવસ. અરે રોજ કોઈ માગ્યું આપે? કનૈયો કે છે સાંભળ મનસુખા, માગ્યું ન આપે તો ચોરી કરી આવવાની, પણ ખાવાનું તો ખરું. મનસુખો કે કનૈયા તારી આ શિખામણ મને બહુ સારી લાગી. કારણ હું ચોરી કરવા જાઉં ને ચોરી કરતો હોઉં, ગોપી આવી જાય ને મને પકડે અને જો એક હાથે પકડીને એક હાથે મને ધબો મારે ને તો મારું તો અષ્ટતમ કેશવમ થઈ જાય, મારા તો રામ રમી જાય. તને બહુ ઉપાધિ હોય તો એક કામ કરી, તું જરા ચોરી કરીને મને ખબર આવે. કન્યું કે આ વાત લાગે, ચાલો હું ચોરી કરું. અને પેલું વેલું ભગવાને મંડળ સ્થાપ્યું. ભગવાન પોતે પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ ઉપપ્રમુખ બન્યા અને બાકીના મિત્રો હતા બધા સભ્યો. અને મંડળ એનું સ્થાપ્યું ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ, અને નામ પાડ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. અને આ મંડળનો એક જ મંત્ર હતો અફલમ કફલમ અફલમ કફલમ.
ગામની અંદર ચોરી કરવાનું કર્યું શરૂ. ગોપીઓના ઘરમાં જઈ માખણને મિશ્રી ખાઈ જાય. ગોવાળોથી ખૂટે એટલું ગોવાળો ખાઈ જાય. વધે તો કૂતરાઓને, બિલાડાઓને, વાંદરાઓને બધાને ખવડાવે. માખણને મિશ્રી ખવડાવી અને મટુકા ફોડીને વયા જાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એટલું આ દુકાન હાલ્યું આ મંડળનું કામકાજ. અને મંડળમાં ખાલી છોકરા બે નહીં સંદીપભાઈ, છોકરાના બાપા હોતે, બાપ ને દીકરો બે ભેગા મળીને ચોરી કરવા જાય. ઘેરે આવે એટલે એની પત્નીઓ કહે, અરે છોકરા ચોરી કરવા જાય એ તો ઠીક છે, પણ તમે તો લાજો. આવડા મોટા થઈને ઘરવાળો કે જો સાંભળ, તારે અમારા મંડળમાં જોડાવું હોય તો તું જોડાઈ જા, બાકી ચોરી કરીને ખાવાની હું મજા આવે છે. કોકની વાડીમાં ગયા હોય ને કેરી તોડતા હોય ને, હાથમાં કેરી હોય નજર આવે. ચણા ચોરવા ગયા હોય, હાલ્યા આવે ને ઝીંઝવા ઉપાડતા. પાછા બુદ્ધિશાળી એટલા હોય ને, કોઈ જોવે ને ફટાફટ દાણા તોડી લે, ઝીંઝવા નાખી દે કે હવે આપણે કાંઈ હવે વાંધો નહીં. એવું આ વિદ્યામંડળ પ્રસારણનું કામ હાલ્યું, વેગવંતું બન્યું કે એક દિવસ બધી ગોપીઓ યમુનાના કિનારે ભેગી થઈ અને બધી ગોપીઓ એકબીજાને વાત કરે છે. ગોપી શું વાત કરું, હવે તો ઘરના માખણે નથી રહેતા. ઘરના માખણે નથી રહેતા. કેમ? અરે પેલો છોકરો છે ને યશોદાનો, ઘરમાં આવી માખણ ખાઈ જાય અને માટલા ફોડી જાય છે. બીજી ગોપી કે મારા ઘરમાં એવું જ થયું છે, કે ત્યાં તો વાહેથી અવાજ આવ્યો, હા મારા ઘરમાં એવું થયું છે. એક ગોપી કહે છે, અરે બેનો કેટલીક વાર આપણે માટલા લેવા જવા, હું તો હવે અંધારામાં માટલા રાખું છું ને તોય હાડો આવીને ચોરી જાય છે. કારણ ક્યાંથી કંઈક લઈ આવ્યો છે, બહાર ઉભો રહે અંજવાળે અને અંજવાળું ઘરમાં આવવા દે છે. ઘરમાં ચાંદડા પાડી અને એ માટલાને ગોતી લે છે. હવે આનું કરવું શું? ગોપીઓ કહે છે ચાલો આપણે યશોદા પાસે જઈએ, યશોદાને જઈને ફરિયાદ કરીએ. બધી ગોપીઓ આવી યશોદા પાસે. યશોદા, એ યશોદા. જ્યાં યશોદા માડી ઘરમાંથી બહાર આંગણામાં આવે, આખું આંગણું ભરાઈ ગયું ગોપીઓથી. યશોદા કહે છે ગોપીઓ આજ બધી ભેગી મળીને હવે આજ હું છે અહીંયા? અરે યશોદા તારા છોકરાને જરાક સંભાળને, અમારા ઘરની અંદર આવી અને માખણ ચોરીને ખાઈ જાય છે. તારા છોકરાને બહુ ખરાબ ટેવ પડી છે ચોરી કરવાની, અત્યારથી નાનો છે ત્યાં ચોર મીડો બનવાય. 2-4 વખત ચોર કીધો ને, માં યશોદાથી ન રહેવાયું. યશોદા કહે છે ખબરદાર ગોપીઓ, મારા લાલાને ચોર કીધો છે તો મારા ઘરમાં શું માખણની તાણ છે કે તમારી ઘરે આવીને ઈ માખણ ખાય? મારી ઘરે કોઈ માખણ અડતો નથી અને તમારી ઘરે માખણ ખાય. તમે મારા છોકરાને ચોર ન કહો અને તમે અત્યારથી ચોર ચોર કહો તો મારા છોકરાની છાપ ખરાબ પડે. કાલ સવારે મોટો થાય, મારે લગ્ન કરવા પરણાવો, કોઈ છોકરી દે નહીં, કુંવારો રહે. માં યશોદાને એટલો ગુસ્સો આવ્યો, ઘરમાં ગયા અને મોટી એવી એક ગોળી લઈ આવી આંગણામાં મૂકી દે. આંગણામાં મૂકીને કહે છે કે ગોપીઓ, તમારા ઘરમાંથી મારો લાલો કદાચ માખણ લઈ ગયો હોય ને તો એનું બમણું માખણ અહીંથી લઈ લ્યો, પણ મારા છોકરાને કોઈ ચોર કહેતું નહીં, ભાળ કીધો છે. અને વ્રજની ભાષામાં એમાં યશોદા ગોપીઓને કહે છે ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે આપ ગારી નાહી દીજો. તમે ને ગાળો ન દો ચોર કહીને. અરે માં, તારો છોકરો કદાચ 2 લોંદા કદાચ અમારે ત્યાંથી માખણ લઈ જાય તો અમારા ઘરનું માખણ શું ઓછું થવાનું છે? પણ તારો છોકરો માખણ ખાઈ જાય એટલું નથી, આખા ગામના છોકરાઓને માખણ ખવડાવે છે. લાલાને બોલાવ્યો, લાલા અહીં આવતો બેટા, તું આખા ગામના છોકરાઓને માખણ ખવડાવવા જાય છે? અરે માં, એના ઘરનું માખણ એના છોકરાઓ ખાય, એમાં હું કામ ના પાડું? માં કે વાતે બરાબર છે. ગોપીઓને કહે છે ગોપીઓ, આ છોકરાઓ આપણા જ છે, આપણા છોકરાઓ ખાઈ જાય એમાં શું વાંધો? બીજી ગોપી કહે છે કે માં, તારો દીકરો ખાય, ગામના છોકરાઓ ખાય, ત્યાં સુધી વાંધો નથી, પણ આ તારો છોકરો કૂતરાઓને, વાંદરાઓને, બિલાડાઓને હોતે ખવડાવે છે. લાલાને કહે છે લાલા તું આવું કરે બેટા? અરે માં, એમાં થયું એવું કે અમે બધા માખણ ખાતા હતા, ત્યાં બરાબર કૂતરા અને બિલાડા અને વાંદરા સામે આવીને અમારે એમ ટગર ટગર જોતા હતા, તો મને થયું કે લાવીને આને થોડુંક દઉં, મેં એને દીધું. મને એમ થયું નકર એનો જીવ પડશે આમાં. નથી કહેતા આપણે, જોયા શું કરશો, જીવ પડશે. શું બાળપણની નિર્દોષતા હતી સંદીપભાઈ? હાથમાં ખાવાની વસ્તુ નીચે પડી ગઈ હોય ને તો બાજુમાં પેલા મિત્રને પૂછી રામ કે ભૂત? જો એમાં છોકરો ભૂલથી ભૂત કહી દે એટલે કદાચ ગમે તેટલી વસ્તુ ન ખાઈએ.
એ વાત ઉપરથી મને કદાચ એવું લાગે છે સાહેબ, રામનું નામ લેવાય, ભૂતનું તો ન જ લેવાય. રામની વસ્તુ ખવાય, ભૂતની વસ્તુ ન ખવાય. એટલે માં મને એમ થયું, અને તું મને વારંવાર કહેતી હતી કે બેટા બધાય જીવાત્મા પ્રત્યે ભાવ રાખવો, એટલે મને થયું કે અમે એકલા એકલા ખાઈ છે, લાવીને આને ખવડાવું, એને કઈને કેદી ખાવા મળે. એટલે મેં એને ખવડાવ્યું, અને માએ તરત ઓવાના લીધા કે વારી જાવ લલ્લા, તુજ પર વારી જાવ. ગોપીઓને કહે છે, ગોપીઓ જો મારો દીકરો કેટલો ડાયો છે, બધાય જીવ પ્રત્યે દયા રાખે છે. અરે માં, તારો દીકરો કદાચ માખણ ખાઈ કૂતરાઓને ખવડાવી દે ત્યાં સુધી વાંધો નથી, પણ અમારે રોજ કેટલાક માટલા લેવા, એ માટલા ફોડીને વયો જાય છે. લાલા આવું કરે બેટા. એ માં હું ફોડતો નથી, હું માખણ ખાઉં માટલો મૂકી દઉં તો ફૂટી જાય છે કે માટીનું હોય ને. યશોદા કે વાત સાચી છે, માટીના માટલા ફૂટી જાય. એક પણ ગોપીની ફરિયાદ માં યશોદા સુધી જવા ન દે. એક ગોપી કહે છે, માં તારો લાલો એવો છે, સવારમાં વહેલો આવી અને અમારા છોકરા સૂતા હોય ને, અમારા હજી ઘરના કામ પૂરા ન થયા હોય ત્યાં તો ચીટલા ભરી રડાવીને વયો જાય છે. અમારા છોકરાઓને રડાવે છે. લાલા આવું કરે બેટા. માં તેનો તો કીધું, અચ્છે બચ્ચે બહુ સોતે નહીં, મોડા સુધી હૂતું ન રહેવાય નહોતું કીધું. એટલે મને એમ થયું કે આ મોડા સુધી હૂતો રહે તો એના ઉપર ખરાબ અસર પડશે, હું એને જગાડી આવ્યો. વળી યશોદા કહે છે, ગોપીઓ તમારા છોકરાનું ધ્યાન મારો લાલો રાખે અને વળી પછી ફરિયાદ કરો છો અહીંયા. ત્યાં એક ગોપી કહે છે, માં બીજું તો કાંઈ નહીં, અમારા છોકરા ભૂખ્યા રહે, દૂધ વગરના રહે. ગાયોને દોહવાનો સમય થાય ને ત્યાં તારો લાલો આવીને અમારા ગાયના વાછડાઓને છોડી મૂકે છે. વાછડાઓ બધું જ દૂધ પી જાય, અમારા છોકરાઓ ભૂખ્યા રહે છે. લાલા આવું ન કરે બેટા. અરે માં મેં કાંઈ નથી કર્યું, હું આમથી આયલો આવતો હતો અને બરાબર વાછડું માં કરતું હતું, મને એમ થયું કે એને મારે માં પાસે જવું છે, મેં છોડી મૂક્યું. એમાં મેં કર્યું હું તે કાંઈ નથી કર્યું ભાઈ. એક પણ ગોપીઓની ફરિયાદ ન છે. ગોપીઓને બધીને ધમકાવીને માં યશોદાએ પાછી કાઢી. વળી પાછી થોડા દિવસ થયા, ગોપીઓ બધી યમુના કિનારે ભેગી મળી, વાતો કરે કે ગોપીઓ હવે તો શું કરવું. મારા ઘરમાં તો કેવું થયું ખબર છે તમને? મેં બરાબર એક વખતના સમયે ઊંચે મોભારની પાસે શીકું લટકાવ્યું, શીકામાં મટુકી મૂકી, મટુકીની માથે મેં આખી થાળી પાણીની ભરીને મૂકી કે કદાચ હું બપોરે સૂતી હોઉં તો એ કનૈયો કદાચ માખણની ચોરી ન કરી શકે. એટલે મેં યુક્તિ કરી કે જે જગ્યાએ મટુકી લટકાવી પાણી ભરેલી થાળી મૂકી હતી એની નીચે મેં પલંગ પાથરીને સુવાની હતી, ત્યાં મેં સુવાન રાખ્યું હતું. પણ બરાબર તેથી બન્યું એવું કે સખ્યો, બરાબર મેં ઘરમાં બનાવી પૂરણપોળી, અને પૂરણપોળી બની હારી. મારે 2 ખાવી હતી પણ બહુ મીઠી બની તો ખવાઈ ગઈ 4, અને 4 ખાઈને પછી હું હૂતી ને પછી મને નીંદર ન ચડી, મને પૂરણપોળી ચડી. અને અમુક ને પૂરણપોળી ચડે, વાત જવા દો. આપણને એમ થાય કે આપણો હાટું અલાર્મ મૂક્યો છે જાગવા હાટું, ઈ જો પેલા હુઈ જાય એટલે આપણે ઉજાગરા કરવાના. ઈ હુઈ જાય પેલા એટલે આપણે ઉજાગરા કરવાના. ઘણા માણસને નસકોરા બોલાવવાની ટેવ હોય, અને ઈ હું નસકોરા બોલાવતા હોય. એમ થાય કે બાજુના ઘરે ઓપનેર હાલે છે, મિક્સર ચડાવ્યું છે ને કંઈક દળતા છે, એટલે પછી તો આપણને ઊંઘ આવે નહીં. એટલે એ ઉઠે ને તે આપણે કઈ તમે પણ ખરા હો. એટલા નસકોરા બોલાવ્યા, વાત જવા દો. અરે લે, મને ટેવ જ નથી નસકોરાની. અરે તને ટેવ નથી બીજાને હોવા દેવાની. પાછા તો ઉપર થતી આપણને એમ કે ભાગશાળી હોય એને નસકોરા બોલે કે લે ભાગશાળી અમે કે તમે તો હોઈ જાવ છો, અમારા તો પછી હવે. એટલે ગોપી કહે છે કે બરાબર બેન મને એટલી નીંદર ચડી ગઈ ને હું ઘસઘસાટ સુઈ ગઈ, પણ એવાની અંદર બરાબર કનૈયો આવ્યો, જુએ છે માખણ લટકે છે, પાણી ભર્યું છે, ગોવાળો ના પાડે રેવા દે, કનૈયા પાણી ઢોળાશે, ઓલી ઉઠી જાય ને પકડી લેશે. કનૈયો કહે છે તમે ચિંતા કરો માં, 2 મિત્રો જાઓ યમુનાના કિનારે અને ત્યાંથી તમે જાઓ દાંડલી હોતા કમળ લઈ આવો. કમળની દાંડલી જોઈએ છે ને ખબર હશે પોલી ભૂંગળી જેવી હોય, પોલી ભૂંગળી જેવી એ દાંડલી લઈને આવ્યા. 2-3 કમળ લાવવાનું કીધું તું, આખો ભારો બાંધીને આવ્યા. ભગવાન કૃષ્ણ પુષ્પને તોડે, એક દાંડલી હારે બીજી દાંડલીનો હાંધો કરે, એક છેડો થાળીમાં, એક છેડો નીચે રાખી અને બધું પાણી નીચે નાખ્યું. ગોપી તો પૂરણપોળી, એ તો ઉઠે મતી જ નહીં. ગોપીને ખબર ન પડી, પાણી નીકળી ગયું, મટુકી ઉતારી લીધી, માખણ ખાઈને માટલી ફોડીને જતા રહ્યા. ઘણી વાર પછી ગોપી ઉઠી, આળસ મળીને જાય, ઉપર જો ખાલી શીકું લપડે. બેનો આજ મારા ઘરમાં આમે ચોરી થઈ ગઈ. ત્યાં વળી એક ગોપી કહે છે બેન હું બીજી તો શું વાત કરું,
પણ હમણાં તો મારા ઘરમાં લાડુ ચોરી ગયો. મારા ઘરના લાડુ ચોરી ગયો. ક્યારે? અરે થયું એમાં બરાબર એવું. સાંભળો, ભગવાન કૃષ્ણ અને એના સખાઓ બધા બરાબર રમતા હતા. એમાં એક મિત્ર આવીને કહે છે, તને એક વાત કહું, મારી માં ઘરે લાડુ બનાવે. એમ તો લેતો ન ભાઈ, મારી માં નથી આપતી. કેમ? એ આખા દિવસના 2 જ લાડુ આપે છે. અરે એમ ચાલે? ઘરના લાડુ ને 2 જ લાડુ છોકરાઓને? એમ ન ચાલે. કન્યા નથી આપતી. કન્યા કઈ કામ કરે, તારી માં 2 લાડુ આપે ને, હું તને 4 આપું, બોલ તું મારું કામ કરીશ? હવે છોકરાને 2 ના 4 મળે તો બીજું શું થાય? અને આપણે નથી ઘણા 2 ના 4 કરવા જતા, પછી હાવ રે. સમાજે પૈસાની પાછળ હરણ ફાટ મૂકી છે, હરણ દોડ. હું તને 4 લાડુ આપીશ, તું મારું કામ કરીશ? પેલો સખો કે કનૈયા 4 આપ તો કરું જ ને. બોલ શું કરવાનું? જો સાંભળ, હું તારા ઘરે જાઉં છું, તારી માં લાડુ બનાવે છે ને, હા, હું તારી ઘરે જાઉં છું, તારી માં પાસે જઈને બેસું છું, એની હારે વાતો કરું. થોડીક વાર પછી તારે ફળિયામાં આવવાનું, આંગણામાં ઊભું રહેવાનું અને જોર જોરથી રડવાનું, ઘરમાં નહીં આવવાનું. હા, પછી હું જ્યાં સુધી ઘરની બહાર ન નીકળી જાઉં ત્યાં સુધી તારે રોવાનું બંધ નહીં કરવાનું. ભલે કનૈયા, પણ મારા 4 લાડુ મળી જશે ઉપાધિ કરીમાં. ભગવાન કૃષ્ણ ગયા છે, ગોપી બરાબર લાડુ વાળે છે. ગોપી કેમ છે? મજામાં ને? ગોપી કહે છે, આવ્યો ચોર, લ્યો આવ કનૈયા, બેસ. કનૈયો બેઠો, થોડી વાત ચીતો કરી. પછી કનૈયો કહે છે, ગોપી લાડુ બહુ સારા છે, દેને. ગોપી કહે છે, યશોદાને કેને બનાવે? કનૈયો કહે છે, ગોપી યશોદા લાડુ બનાવી દે, એમાં વાંધો નથી, પણ તારા હાથના જે લાડુ મીઠા થાય ને એવા મીઠા યશોદા જ નથી થતા, દેને. ના હો, નહીં દઉં. અરે ગોપી દેને, માં તને વાંધો શું છે? ના, નહીં દઉં. આવી રબજબ કરે ને ત્યાં બરાબર યુક્તિ મુજબ છોકરો આવીને ફળિયામાં ઉભો જોર જોરથી મીંડો રોવા. ગોપીના કાને અવાજ ગયો, અવાજને ઓળખો. કનૈયાને કહે છે કે લાલા, આ તો મારો છોકરો રડતો એવું લાગે છે. કનૈયો કે હા, હું આવ્યો તો અહીંયા ખૂણે ઉભો રોતો જ તો હોય. એને ઉભો રડતો તો. હવે ગોપી મૂંઝાણી, પૂડી વચ્ચે હોપારી થઈ. જો જાવ તો ચોર અહીંયા બેઠો છે, ન જાવ તો ત્યાં મારો દીકરો રડે છે. હવે કરું શું? પણ ગોપી કહે છે, લાવને આને જ ધ્યાન રાખવાનું કહું. હવે ગોપીએ મીંદડાને દૂધ ભેળવ્યું. ગોપી કનૈયાને કહે છે કે લાલા અહીં બેસજે, મારા ઘરનું ધ્યાન રાખ, હું મારા છોકરાને લઈને આવું. જા ગોપી, હું બેઠો છું, તારા ઘરનું હું ધ્યાન રાખીશ, હું અહીંયા છું ને. ગોપી ગઈ, આંગણામાં જઈને છોકરાને કહે છે, પણ તને થયું શું? બંધ તો થા. હવે કનૈયાએ કીધું કે હું નીકળ્યા પેલા જો રોવાનું બંધ કર્યું તો હું મારી. રડવાનું બંધ તો કરાય નહીં, કાંઈ થયું નતું, કેવું હું. એ હજી ગોપી અહીંયા એના છોકરાને ફોહલાવે ને ત્યાં અહીંયા બારીએ છોકરા આખા ગામના ઉભા હતા લાડુની વાટે. કનૈયાએ બધાય લાડુ આપી દીધા. કનૈયો કહે છે, એ મારા ભાગના રાખજો, એકલા એકલા ખાઈ જતા નહીં ક્યાંક. કનૈયો 2 હાથમાં 2 લાડુ લઈ હાથ પાછળ સંતાડી અને નીકળે છે. ગોપી બરાબર એના છોકરાને લઈને આવે. કનૈયાને જોયો, એ કનૈયા ક્યાં જા છો? અરે ગોપી જવા દે ને, મારી માં હવે મને ખીજાશે, મોડું થઈ ગયું, યશોદા મારશે મને. અરે ઉભો રે, ના મારે જવું છે. ગોપી છોકરાને લઈને આમ આંગણામાંથી ઘરમાં પ્રવેશ કરે અને કનૈયા ઘરમાંથી ઉમરામાં બહાર પ્રવેશ કરી અને પાછળના હાથમાંથી એ લાડુ ઓલા છોકરાના હાથમાં 4 લાડુ આપ્યા અને કાનમાં કહેતો આવ્યો, મારું કામ થઈ ગયું, તારું કામ થઈ ગયું, હવે તું જાણ, તારી માં જાણે. હજી કનૈયો આંગણામાં પહોંચ્યો અને ગોપી ઘરમાં ગઈ. બધાય ઠોસરા ખાલી, એમને વાસણ બધાય ખાલી. એકદમ ગોપી દોડી જાય, એ કનૈયા ઉભો રે. અરે ગોપી જવા દે ને, મારી માં મને ખીજાશે. ઉભો રે, આ લાડુ કઈ ગયા? કનૈયો કહે છે, ગોપી મને શું ખબર તારા લાડુની? અરે તને ધ્યાન રાખવાનું કીધું તું. કનૈયો કે ગોપી જૂઠું બોલ, માં તું આવડી મોટી થઈ, તે મને તારા લાડુનું ધ્યાન રાખવાનું કીધું, તે મને તારા ઘરનું ધ્યાન રાખવાનું કીધું, લાડુની મને જ ખબર. આટલું કહીને કનૈયો ભાગીને જતો રહ્યો. કવિ એમ કહે છે કે કનૈયાએ લાડુ નહીં, ગોપીના મનને હરીને વયો ગયો તો સાહેબ. ગોપીના ચિત્ત ચોરીને ગયો છે. એક બાળ લીલાઓ સાહેબ. એક ગોપી તો કહે છે કે સખી હું વાત કરું, હમણાં અમે 2 સહેલીઓ બરાબર યમુનાના કિનારે બેઠી હતી અને અમને ખબર નહીં, મેં વાતો કરતી હતી કે પાછળથી આવીને અમારા 2ના ચોટલાની ગાંઠ મારીને વયો ગયો. મોડું થયું અને અમે બરાબર કઈ હાલ સખી જઈ, ઓલી સાસુ વડશે અને 2 જ્યાં એકદમ ઊભી થઈને જ્યાં હાલવા જાય ત્યાં 2ના ચોટલા ખેસાણા, અમારા ચોટલાની ગાંઠ મારીને ક્યારે વયો ગયો ખબર નથી રહી. એક પછી એક કથાઓ સાહેબ દિવ્ય અને મને તમને અતિશય આનંદની ઉત્પત્તિ કરાવે એવી કથાઓ. પણ એનાથી વિશેષ ઉત્પત્તિ તો આનંદ ત્યારે થાય કે જ્યારે કોઈકનો આતડો, કોઈકનું મન ઠાર્યું હોય, કોઈકના જીવનને ઠાર્યું હોય. આજ આહિર છોટાળા પરિવારે
ભાગવતની સાથે સાથે અહીંયા બ્લડ ડોનેશન રાખ્યું છે, તો મારી વ્યાસપીઠથી આપને કરબદ્ધ પ્રાર્થના છે, જો આપ આપી શકો ને તો બ્લડનું દાન કરજો સાહેબ. કોઈકનો જીવ બચશે, તમને એની દુઆઈ મળશે. એમાં તમે તમારે ચિંતા ન કરતા, એમાં નાતી જાતિ નહીં આવે કાંઈ. ઉપાધિ ન કરતા, એમાં નાત જાત નહીં આવે. કારણ કે નાત જાય તો જીવતા થઈને એની છે. વર્ણની વ્યવસ્થા મને તમને જીવતા થઈને ત્યારે નડે છે. હવે કદાચ ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે અને 108 ને ફોન કરીને આવે, એમાં જે ડોક્ટર હોય એને કોઈ દી આંગણામાં ઉભા રાખીને પૂછું, ઉભા રહો તો અહીંયા, તમે કઈ જ્ઞાતિના છો? નથી પૂછું, સીધા જ લઈ જાય અંદર. હાલો હાલો સાહેબ. એ ડોક્ટર આપણા ઘરના વ્યક્તિનો હાથ પકડે, બધું કરે. કોઈ દી આપણે કીધું અડતા નહીં, અબડાઈ જાવ? ત્યારે નથી નડતું. દવાખાને લઈ જાવ અને ડોક્ટર એમ કહે આને લોહી ચડાવવું પડશે, એટલે બ્લડ બેંકમાં જઈ આપણે એમ કહી O પોઝિટિવ આપજો, B પોઝિટિવ આપજો, એમ કીધું બ્રાહ્મણનું આપજો, ક્ષત્રિયનું આપજો. ન્યા તમને નથી નડતું સાહેબ, તમને તમારી જ્ઞાતિમાં બીજે નડે છે. ક્યાંનો આ સાહેબ વર્ણભેદ? એ દિવ્ય કથાઓમાં બની શકે તો સાહેબ બ્લડનું અહીંયા ડોનેશન કરજો. કોઈકનો જીવ બચશે, એની આંતરડી ઠરશે, એનો આખો પરિવાર રાજી થશે અને તમને કેટલા આશીર્વાદ મળશે, તમારી ઉન્નતિ અને તમારી પ્રગતિ થશે બાપ. માટે